મારો અવાજ અને સ્ક્રીન કમ્પ્લીટ દેખાતી હોય તો કોઈ એક સ્ટુડન્ટ મને ટેક્સ્ટ મેસેજ અથવા વોટ્સઅપની અંદર કહી દેજો. ઓકે, થેન્ક યુ. તો ચલો આપણે વાત કરીએ આજે બોન્ડ એંગલની. આ જે ટોપિક છે થોડો સિમ્પલ છે અને પ્લસ આની અંદરથી ક્વેશ્ચન આવી શકે છે. ડિસેમ્બર 2019માં પણ આનો ક્વેશ્ચન આવે તો CSIR નેટની અંદર, બરાબર છે. ખૂબ જ સિમ્પલ ક્વેશ્ચન હતો, 2 માર્ક્સની અંદર આવેલો હતો. તો જો તમને નાનકડો એક કોન્સેપ્ટ ખબર હોય તો તમે આરામથી કરી શકો. અને એ જે ક્વેશ્ચન હતો એની અંદર થોડો એક્સેપ્શન પૂછાયો હતો, બરાબર. તો એક્સેપ્શન પણ જે આપણા છે એ પણ આજે આપણે ડિસ્કસ કરીશું. પ્લસ આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે સમજ્યા હતા કે એમઓ થિયરીની મદદથી આપણે બોન્ડ ઓર્ડર કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ, બોન્ડ લેન્થનો આપણે ઓર્ડર કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ, કયા કયા મોલિક્યુલની અંદર શું બોન્ડ લેન્થ હશે એ પ્રમાણે. પ્લસ એમઓ થિયરીની મદદથી આપણે જે મોલિક્યુલ છે એની જે પ્રોપર્ટીઝ છે, મેગ્નેટિક પ્રોપર્ટીઝ છે, એ પણ આપણે ડિસ્કસ કરી શક્યા હતા કે કમ્પાઉન્ડ તમારો મેગ્નેટિક છે, મતલબ પેરામેગ્નેટિક છે કે ડાયામેગ્નેટિક છે. દરેક વસ્તુ આપણે એમઓ થિયરીની મદદથી આપણે લાસ્ટ લેક્ચરની અંદર સમજી ચૂક્યા છીએ, રાઈટ. તો આઈ હોપ કે તમને લેક્ચરની અંદર ખબર પડી હશે અને તમને અત્યારે કોઈ પણ પ્રકારના ડાઉટ્સ નહીં હોય, રાઈટ. તો ચલો આપણે લાસ્ટ હવે આજના લેક્ચરની અંદર આપણે સ્ટાર્ટ કરીએ બોન્ડ એંગલ. તો બોન્ડ એંગલ આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ, તો એના કેટલાક સ્ટેપ છે. તો સૌથી પહેલા તમારે સ્ટેપ લખવાના ને એ જ સ્ટેપને તમારે ફોલો કરવાના, બરાબર. તો ડાયરેક્ટ એક્ઝામમાં ફટાફટ આન્સર કરવામાં ભૂલ નહીં કરવી. આટલા સિમ્પલ ક્વેશ્ચનની અંદર તમારે જે હું સ્ટેપ કહું એ જ સ્ટેપને ફોલો કરવાના. અહીંયા તમારો ફર્સ્ટ સ્ટેપ છે તો સ્ટેપ 1 તરીકે લખી દો તમે, ચેક ધી હાઇબ્રિડેશન. ચેક ધી હાઇબ્રિડેશન ઓફ સેન્ટ્રલ મોલિક્યુલ. check the hybridization of central molecule, central atom of the central atom, બરાબર. તો ફર્સ્ટ સ્ટેપ છે આપણું સેન્ટ્રલ એટમનો હાઇબ્રિડેશન શોધવું. કેમ કે જો સપોઝ માને તમને કાર્બન મોલિક્યુલ આપ્યો છે અને એમાં એક કાર્બનનું હાઇબ્રિડેશન તમારો sp3 છે, બીજા કાર્બનનું તમારો sp2 હાઇબ્રિડેશન છે અને ત્રીજા કાર્બનનું માની લો કે sp હાઇબ્રિડેશન છે. એવું જરૂરી નથી કાર્બન જ હોય, નાઇટ્રોજન પણ હોઈ શકે અને બીજું કોઈ એટમ પણ તમને જોવા મળી શકે છે, રાઈટ. તો આપણને ખબર છે એ પ્રમાણે sp3 હાઇબ્રિડેશન હશે એ દરમિયાન તમારો જે બોન્ડ એંગલ હશે 109 ડિગ્રી ને 28 મિનિટ હશે. જ્યારે તમારું sp2 હાઇબ્રિડેશન હશે એ દરમિયાન તમારો 120 ડિગ્રી તમારું હશે બોન્ડ એંગલ, અને જ્યારે તમારું sp હાઇબ્રિડેશન હશે ત્યારે તમારે 180 ડિગ્રી તમારું બોન્ડ એંગલ તમને જોવા મળતું હશે, બરાબર. તો સિમ્પલી જો તમે મોલિક્યુલના સેન્ટ્રલ એટમનું જો તમે હાઇબ્રિડેશન ફાઇન્ડ આઉટ કરી દો તો તમને સિમ્પલી ખબર પડી જાય. જો sp હાઇબ્રિડ હશે તો તમારું 180 થઈ જશે, તમારું sp2 હશે તો તમારું 120 થઈ જશે, અને જો sp3 હશે તો તમારું 109 ડિગ્રીને અરાઉન્ડ થઈ જશે, રાઈટ. હવે સેકન્ડ સ્ટેપ ક્યારે આવશે? ફોર એક્ઝામ્પલ માની લો કે મારી જોડે આ પ્રમાણેનો મોલિક્યુલ પ્રેઝન્ટ છે, CH4 મોલિક્યુલ છે અને માની લો મારી જોડે NH3 મોલિક્યુલ છે, બરાબર. તો આપણે બંનેનું હાઇબ્રિડેશન શોધ્યું, આનું પણ sp3 મળે છે અને આનું પણ sp3 મળે છે. તો હવે સેકન્ડ કેસની અંદર શું કરશું, બરાબર. તો આ તો બંને હાઇબ્રિડેશન થઈ ગયા સેમ, તો એવા માટે સેકન્ડ સ્ટેપ તમારું આવશે. તો સ્ટેપ 2 પણ લખી દો તમારે, સ્ટેપ 2. તો સ્ટેપ 2 નું છે કે when hybridization is same, when hybridization is same, when hybridization is same, when hybridization is same, then check the total number of lone pairs on central atom, મતલબ તમારે જે સેન્ટ્રલ એટમ છે એના પર તમારે નંબર ઓફ લોન પેર ફાઇન્ડ આઉટ કરવાના છે. લોન પેર કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાના આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર પણ એના આગળના જે VSEPR ના થિયરીના જે લેક્ચર હતા એની અંદર પણ સમજ્યા હતા કે આપણે નંબર ઓફ લોન પેર કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાના, રાઈટ. તો અહીંયા તમારો જે મેઇન તમે ક્લાઉડ કોન્સેપ્ટ લખી દો કે આપણે જ્યારે લોન પેર તમારા અલગ અલગ હશે એ દરમિયાન શું હશે. તો અહીંયા ક્લાઉડ કોન્સેપ્ટ લખી દો, નંબર ઓફ લોન પેર ઇન્ક્રીઝિસ ઓન સેન્ટ્રલ એટમ. નંબર ઓફ લોન પેર જેટલા તમારા વધુ હશે એટલો જ તમારો બોન્ડ એંગલ કેવો હશે, ઓછો હશે. અને આનું રીઝન શું છે તમારું VSEPR થિયરી, બરાબર. તો VSEPR થિયરી પ્રમાણે જેટલા તમારા લોન પેર વધશે એ પ્રમાણે તમારો થીટા કેવો થશે, ડિક્રીઝ થશે, બરાબર. બટ હવે સપોઝ માની લો તમારો જે એટમ છે, તમારો જે મોલિક્યુલ છે ને જે સેન્ટ્રલ એટમ છે બંને પર લોન પેર પણ સેમ પ્રેઝન્ટ છે, તો એવા કેસની અંદર શું કરશો? તો સ્ટેપ 3 પણ લખી દો તમે સાથે સાથે, પછી આપણે આના ઘણા બધા એક્ઝામ્પલ કરીએ. તો સ્ટેપ 3 લખી દો કે when number of lone pairs are same, when number of lone pairs are same, when number of lone pairs are same, બરાબર. જ્યારે તમારા નંબર ઓફ લોન પેર સેમ હશે ત્યારે તમારા બે કેસ પોસિબલ હશે, તો બંને કેસ આપણે 1 બાય 1 લખીએ. તો જો ફર્સ્ટ કેસ છે આ પ્રમાણે, તો ફર્સ્ટ કેસ અહીંયા લખી દો કે સેન્ટ્રલ એટમ સેમ, સેન્ટ્રલ એટમ તમારી સેમ હશે, બે મોલિક્યુલ આપ્યા હશે તમને, એમાં તમારી સેન્ટ્રલ એટમ કેવી હશે, સેમ હશે, બટ સરાઉન્ડિંગ એટમ કેવા હશે, ડિફરન્ટ હશે. સરાઉન્ડિંગ એટમ તમારે કેવા હશે,
ડિફરન્ટ. એક આ કેસ થશે તમારો, અને બીજો કેસ થશે તમારો કે એની અંદર તમારા સેન્ટ્રલ એટમ કેવા હશે, તમારા ડિફરન્ટ હશે. તો સેન્ટ્રલ એટમ તમારા ડિફરન્ટ હશે, સેન્ટ્રલ એટમ ડિફરન્ટ, અને સરાઉન્ડિંગ એટમ કેવા હશે તમારા, સરાઉન્ડિંગ એટમ સેમ હશે. સરાઉન્ડિંગ એટમ તમારા સેમ થઈ જશે. તો બંને અલગ અલગ કેસ છે. એની અંદર આપણે ક્લાઉડ કોન્સેપ્ટ પણ સમજશું અને ક્લાઉડ કોન્સેપ્ટની મદદથી આપણે ક્વેશ્ચન કરશું. તો અહીંયા હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપી દઉં. માની લો તમારી સેન્ટ્રલ એટમ અહીંયા તમારો એ છે, અહીંયા તમે માની લો બી છે, બરાબર. બંને સેન્ટ્રલ એટમ અલગ અલગ છે, અને તમારા સરાઉન્ડિંગ એટમમાં માની લો તમને હાઇડ્રોજન જ આપી દીધા છે આ પ્રમાણે, બરાબર. સોરી, અહીંયા તમારા સેમ જ છે. અહીંયા તમે માની લો અહીંયા તમને હાઇડ્રોજન આપ્યા છે, અને માની લો અહીંયા તમને એક્સ 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 આપ્યા છે. અહીંયા તમે વાય રાખો નહીં તો હાઇડ્રોજનનો તમારો એટમ થઈ જશે. તો અહીંયા તમારો એક્સ કોઈ પણ એલિમેન્ટ છે, બરાબર, એવું જરૂર નથી હેલોજન. અહીંયા માની લો તમને એક્સ આપે છે ને અહીંયા તમને અલગ અલગ એટમ આપેલા છે આ પ્રમાણે. તો તમારી જે સેન્ટ્રલ એટમ છે તમે અહીંયા જુઓ, તમારી સેન્ટ્રલ એટમ કેવી છે, સેમ છે. અહીંયા પણ એ છે, અહીંયા પણ તમારો એ છે, બરાબર. જ્યારે તમારા સરાઉન્ડિંગ એટમ અહીંયા તમારા વાય છે ને અહીંયા એક્સ છે, તો તમારા સરાઉન્ડિંગ એટમ અહીંયા ડિફરન્ટ છે. જ્યારે અહીંયા કેવું કેસ હશે, તો અહીંયા તમારો જે સેન્ટ્રલ એટમ ડિફરન્ટ હશે, એટલે માની લો તમારો અહીંયા એ છે અને માની લો એ તમારા હવે હાઇડ્રોજન લગાવી દઈએ, બરાબર. તો બધા સરાઉન્ડિંગ એટમ આપણે સેમ કરવાના છે, અને અહીંયા તમારો બી કરી દો અને અહીંયા પણ તમારા હાઇડ્રોજન લગાવી દો, બરાબર. તો અહીંયા શું થઈ ગયું તમારા, તો સેન્ટ્રલ એટમ તમારા જે છે કેવા છે, ડિફરન્ટ છે, અને જ્યારે તમારા જે સરાઉન્ડિંગ એટમ છે, સરાઉન્ડિંગ એટમ કેવા છે તમારા સેમ છે. આના માટેનો એક ક્લાઉડ કોન્સેપ્ટ લખી દો કે જ્યારે તમારા સેન્ટ્રલ એટમ તમારા સેમ હશે ત્યારે શું કરવાનું તમારે, તો ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ સરાઉન્ડિંગ એટમ, અહીંયા લખી દો ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ સરાઉન્ડિંગ એટમ જેટલી તમારી વધુ હશે એટલો તમારો થીટા કેવો હશે, તમારો બોન્ડ એંગલ ઓછો હશે. તો એક તમારો ફર્સ્ટ ક્લાઉડ કોન્સેપ્ટ લખી દો, આના પરથી આપણે ક્વેશ્ચન્સ કરવાના છે, બરાબર. અને સેકન્ડ ક્લાઉડ કોન્સેપ્ટ લખી દો કે જ્યારે તમારા સેન્ટ્રલ એટમ ડિફરન્ટ હશે અને સરાઉન્ડિંગ એટમ સેમ હશે ત્યારે શું કરવાનું તમારે, તો ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ સરાઉન્ડિંગ એટમ જેટલી તમારી વધુ હશે એટલો જ તમારો થીટા કેવો હશે, વધુ હશે. એક આ ક્લાઉડ કોન્સેપ્ટ પણ તમે લખી દો. તો આ ક્લાઉડ કોન્સેપ્ટ બંનેનો યુઝ કરવાનો છે આપણે, પ્લસ આગળના જે આપણા સ્ટેપ હતા એનો પણ યુઝ કરવાનો છે, અને દરેક વસ્તુનો યુઝ કરીને આપણે હવે ક્વેશ્ચન્સ કરીએ, બરાબર. તો ક્વેશ્ચન માટે હું તમને દરેક ક્વેશ્ચન પછી તમને 5 સેકન્ડ આપીશ, તમારી કમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું કે તમારો કરેક્ટ આન્સર શું આવશે, બરાબર. અને દરેક ક્વેશ્ચનની અંદર આપણે ડિક્રીઝિંગ ઓર્ડર જ ફાઇન્ડ આઉટ કરવાનો છે, એ વસ્તુ યાદ રાખી દેજો, બરાબર. એટલે તમે કોમેન્ટમાં તમારે ગ્રેટર દેન અને લેસ દેન ના કરવું પડે, રાઈટ. તો ચલો હવે હથિયારો લઈને રેડી થઈ જાઓ આપણા ક્વેશ્ચન્સ માટે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે આપણો, તો ટાઇટલ લગાવી દો, અરેન્જ ધ ફોલોવિંગ ઇન ડિક્રીઝિંગ ઓર્ડર ઓફ, અરેન્જ ધ ફોલોવિંગ ઇન decreasing order of bond angle. તો આપણે બોન્ડ એંગલના તમારા ડિક્રીઝિંગ ઓર્ડરમાં અહીંયા તમારે ગોઠવવાના છે, બરાબર. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે તમારો, તો ફર્સ્ટ ક્વેશ્ચનની અંદર હું તમને સિમ્પલ જ ક્વેશ્ચન આપી દઉં છું, BeCl2 અને બીજું આપી દઉં છું તમને BeBr2, બરાબર. આ બંનેને આપણે ફર્સ્ટ અને સેકન્ડને તમારે તમારા ડિક્રીઝિંગ ઓર્ડરમાં તમારે ગોઠવવાના છે, બરાબર. તો જેને આ ક્લાઉડ કોન્સેપ્ટ ઓલરેડી યાદ છે ને ખબર છે ફટાફટ કેલ્ક્યુલેશન લગાવી દો, જેને નથી ખબર એ મારી સાથે ધ્યાનથી જોજો, બરાબર. તો અહીંયા જો સૌથી પહેલા આપણે ચેક કરવાનું છે એનું હાઇબ્રિડેશન કયું છે, બરાબર. અહીંયા જો સેન્ટ્રલ એટમ સેમ છે તમારો, અહીંયા પણ સેન્ટ્રલ એટમ સેમ છે, બરાબર. તો અહીંયા સેન્ટ્રલ એટમ સેમ છે અને સરાઉન્ડિંગ એટમ ડિફરન્ટ છે, રાઈટ. તો આપણે સેન્ટ્રલ એટમ માટે અહીંયા તમે જ્યારે આને કરશો તો Z ની વેલ્યુ કેટલી હશે તમારા, નંબર ઓફ સિગ્મા બોન્ડ, તો નંબર ઓફ સિગ્મા બોન્ડ કેટલા હશે તમારે અહીંયા 2 હશે, બરાબર. તો અહીંયા સિમ્પલી તમારું શું થશે, હાઇબ્રિડેશન. અહીંયા તમારું હાઇબ્રિડેશન થશે તમારું sp હાઇબ્રિડેશન, અને સિમ્પલી અહીં પણ કેવું થશે તમારું sp હાઇબ્રિડાઇઝેશન, બરાબર. ચલો હાઇબ્રિડેશન આપણને મળી ગયું, સેમ થયું. હવે જ્યારે હાઇબ્રિડેશન સેમ હશે ત્યારે શું કરવાનું, નંબર ઓફ લોન પેર ચેક કરવાના. તો લોન પેર કરવા માટે શું કરવાનું, લોન પેર ઇઝ ઇક્વલ ટુ Z માઇનસ સરાઉન્ડિંગ એટમ. Z વેલ્યુ કેટલી આવી તમારી 2, સરાઉન્ડિંગ એટમ કેટલા છે બંનેમાં 2, તો બંનેમાં લોન પેર કેટલા છે તમારા 0 0 છે, બરાબર. હવે થર્ડ કોન્સેપ્ટ આપણો આવ્યો કે જ્યારે સેન્ટ્રલ એટમ, હવે શું થર્ડ કોન્સેપ્ટ હતો આપણો, અહીંયા જુઓ કે જ્યારે નંબર ઓફ લોન પેર કેવા હશે, સેમ હશે. તો એવા કેસમાં 2 કેસ બનતા હતા આપણા, એક તમારા શું કહેવાય સરાઉન્ડિંગ એટમ જ્યારે સેમ હોય ત્યારે અને ડિફરન્ટ હોય ત્યારે. અહીંયા જુઓ તમારું સરાઉન્ડિંગ એટમ કેવા છે, સેમ છે, સોરી સરાઉન્ડિંગ એટમ કેવા છે તમારા ડિફરન્ટ છે, અને સેન્ટ્રલ એટમ કેવી છે તમારી સેમ છે. આપણો જે ક્લાઉડ કોન્સેપ્ટ હતો, ક્લાઉડ કોન્સેપ્ટ પ્રમાણે શું આવે કે તમારા ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ સરાઉન્ડિંગ એટમ, ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ સરાઉન્ડિંગ એટમ જેટલી વધુ હોય એટલો તમારો થીટા કેવો હશે, ઓછો હશે. આપણો ક્લાઉડ કોન્સેપ્ટ હતો. હવે અહીંયા જુઓ આ શું છે તમારું બ્રોમિન, તો આની જે ઇલેક્ટ્રોનેગેટિવિટી હશે કેવી હશે તમારી લેસ હશે, બરાબર. માટે એનો બોન્ડ એંગલ કેવો હશે, વધુ હશે, બરાબર. અહીંયા તમારો સિમ્પલી તમારો આન્સર શું આવશે, તો 2 ઇઝ ગ્રેટર દેન
1. અહીંયા તમારો સિમ્પલ આન્સર શું આવી જશે? અહીંયા તમારો 2 ઇઝ ગ્રેટર દેન 1 આવી જશે. બરાબર, રાઈટ. ચલો હવે પોતપોતાના આન્સર તમે કમેન્ટ્સમાં ચેક કરી લેજો કે આપણા આન્સર બીજાના આન્સર સાથે મેચ થયો હતો કે નહોતો થયો. બરાબર, અને ઇન કેસ તમારી ભૂલ થઈ હોય તો પણ ચેક કરી લેજો કે તમારી ભૂલ કેવી રીતે થઈ છે. ક્લિયર? રાઈટ. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ સેકન્ડ ક્વેશ્ચન. તો સેકન્ડ ક્વેશ્ચનની અંદર તમને શું કરું છું? સેન્ટ્રલ એટમ સેમ નથી રાખતો, સેન્ટ્રલ એટમ ડિફરન્ટ કરી દઉં છું અને સરાઉન્ડિંગ એટમ સેમ રાખી દઈએ. ચલો ક્વેશ્ચન નંબર સેકન્ડ લખી દઉં. તો ક્વેશ્ચન નંબર સેકન્ડની અંદર છે એક તમારું BeCl2 છે, પછી એક છે તમારું BCl3 અને લાસ્ટમાં છે તમારો CCl4. હવે આનો મારે ડિક્રીઝિંગ ઓર્ડર શોધવાનો છે બોન્ડ એંગલનો. બરાબર, તો ફર્સ્ટ સ્ટેપથી સ્ટાર્ટ કરવાનું આપણે. બરાબર, હવે ઘણી વાર સ્ટુડન્ટ કેવી રીતે ભૂલ કરતા હોય છે કે સિમ્પલી તમે આ જોયું સરાઉન્ડિંગ એટમ સેમ, સેન્ટ્રલ એટમ ડિફરન્ટ, ડાયરેક્ટ ઇલેક્ટ્રોનેગેટિવિટી ચેક કરીને આન્સર આપી દે, પણ ત્યાં તમે ફસાઈ જશો. બરાબર, તો ફર્સ્ટ સ્ટેપ તો આપણું શું છે? તો ફર્સ્ટ સ્ટેપ તો એ જ છે આપણું કે હાઇબ્રિડેશન ફાઇન્ડ આઉટ કરવું. તો હાઇબ્રિડેશન તમે ફાઇન્ડ આઉટ કરશો તો અહીંયા તમારા BeCl2 નું શું આવશે? sp હાઇબ્રિડેશન. આનું શું આવશે? તમારા BCl3 નું તમારું sp2 આવશે અને આનું શું આવશે? તમારું sp3 આવશે. હવે આપણને ખબર છે કે સૌથી વધુ બોન્ડ એંગલ ક્યાં છે? તમારો 180 ડિગ્રી તમારા sp માં, 120 ડિગ્રી તમારો sp2માં અને 109 ડિગ્રી તમારો sp3માં. તો અહીં જે આપણો ક્વેશ્ચન છે એનો આન્સર તમે કેવી રીતે કરશો? તો આનો ક્વેશ્ચનનો આન્સર કરશો તમે હાઇબ્રિડાઇઝેશન પ્રમાણે. તો અહીંયા તમારો ફાઇનલ આન્સર શું આવશે? તો અહીંયા ફાઇનલ આન્સર આવશે તમારું 1 ઇઝ ગ્રેટર દેન 2 ઇઝ ગ્રેટર દેન 3 આવશે. બરાબર, ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ આપણે. તો નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર તમે લખી દો NO2 પ્લસ અને NO2 માઇનસ. NO2 પ્લસ અને NO2 માઇનસ. થર્ડ ક્વેશ્ચન NO2 પ્લસ એન્ડ NO2 માઇનસ. તો બંનેની અંદર આપણે સૌથી ફર્સ્ટ સ્ટેપ શું છે? તમારું હાઇબ્રિડાઇઝેશન ફાઇન્ડ આઉટ કરવું. તો બંનેનું હાઇબ્રિડેશન આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશું? અહીંયા જો આના માટે પહેલા હાઇબ્રિડેશન ફાઇન્ડ આઉટ કરીએ તો Z ઇઝ ઇક્વલ ટુ 1/2. સેન્ટ્રલ એટમ કોણ છે? નાઇટ્રોજન. નાઇટ્રોજનના કેટલા હોય? તમારા 5. પોઝિટિવ ચાર્જ છે 1. કોઈ મોનોવેલેન્ટ એટમ કે એવું કશું નથી, તો તમારું 0. તો 5 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 4. 4/2 ઇઝ ઇક્વલ ટુ 2. તો Z ઇઝ ઇક્વલ ટુ 2 આવ્યું તો તમારું હાઇબ્રિડેશન કયું હશે? sp2 હશે. સિમિલરલી અહીંયા જુઓ તમારે તો Z ઇઝ ઇક્વલ ટુ 1/2. 1/2 નાઇટ્રોજનના તમારા 5 વેલેન્સ ઇલેક્ટ્રોન, નેગેટિવ ચાર્જ છે એટલે અહીંયા તમારે +1 કરવાનો અને કોઈ પણ મોનોવેલેન્ટ એટમ પ્રેઝન્ટ નથી. તો અહીંયા જો 6/2 ઇઝ ઇક્વલ ટુ 3. 3 થશે તો શું થશે? તમારું sp2 હાઇબ્રિડેશન. અહીંયા તમારો 180 ડિગ્રી એંગલ થશે, અહીંયા તમારો 120 ડિગ્રી થશે. માટે અહીંયા તમારો ફાઇનલ આન્સર શું આવશે? તો ફાઇનલ આન્સર આવશે તમારો 1 ઇઝ ગ્રેટર દેન 2 આવશે. બરાબર, તો 1 ઇઝ ગ્રેટર દેન 2 આવશે. ક્લિયર? ચલો રાઈટ. હવે આપણે થોડા લોન પેર ઇન્વોલ્વ થાય એ ટાઈપનો પણ એક ક્વેશ્ચન ઇન્વોલ્વ કરી દઈએ તો આપણે ત્યાં પણ ક્યાંય ફસાઈ ના જઈએ. બરાબર, તો ફોર્થ નંબરનો ક્વેશ્ચન લખી દો તમે. તો ફોર્થ નંબરનો ક્વેશ્ચન છે તમારો CH4 NH3 CH4 NH3 અને H2O. બરાબર, આની અંદર આપણે બોન્ડ એંગલનો ઓર્ડર ફાઇન્ડ આઉટ કરવાનો છે તો કેવી રીતે કરશું? તો ફર્સ્ટ સ્ટેપ પ્રમાણે આપણે હાઇબ્રિડેશન ફાઇન્ડ આઉટ કરો. તો હવે CH4 નું તમારે હાઇબ્રિડેશન ફાઇન્ડ આઉટ કરવા ના બેસવાનું, હવે ખબર હોવી જોઈએ. બરાબર, તો sp3 થશે. આમાં પણ શું હશે? તમારું sp3 અને વોટર મોલિક્યુલની અંદર તમારા ઓક્સિજનનું પણ શું હશે? તમારું sp3 હાઇબ્રિડેશન હશે. બરાબર, હાઇબ્રિડેશન સેમ હોય તો તમારે શું કરવાનું? નેક્સ્ટ ટોપિકની અંદર કે આપણે એનું નંબર ઓફ લોન પેર ફાઇન્ડ આઉટ કરવાના. તો અહીંયા નંબર ઓફ લોન પેર કેટલા થશે? તો LP ઇઝ ઇક્વલ ટુ Z માઇનસ સરાઉન્ડિંગ એટમ. તો 4 માઇનસ સરાઉન્ડિંગ એટમ કેટલા છે? અહીંયા તમારા 4 છે, તો 4 માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા લોન પેર કેટલા મળી ગયા તમને? 0 મળી ગયા. અહીંયા કેટલા મળશે તમને? લોન પેર 1 મળશે અને અહીંયા કેટલા મળશે તમને? 2 લોન પેર મળશે. બરાબર, હવે મેં તમને ક્લાઉડ કોન્સેપ્ટ શીખવાડ્યો હતો કે નંબર ઓફ લોન પેર જેટલા તમારા વધુ હશે, નંબર ઓફ લોન પેર જેટલા વધુ હશે એટલો જ તમારો થીટા કેવો હશે? ઓછો હશે. તો અહીંયા તમારા સૌથી વધુ લોન પેર ક્યાં છે? અહીંયા તમારા વધુ લોન પેર છે, તો અહીંયા તમારા હાઈએસ્ટ લોન પેર છે. તમારા હાઈએસ્ટ લોન પેર છે મતલબ તમારો જે થીટા કેવો થઈ જશે? અહીંયા લોએસ્ટ થઈ જશે. થીટા કેવો થઈ જશે? લોએસ્ટ થઈ જશે. માટે અહીંયા તમારો ફાઇનલ આન્સર શું આવશે? તો ફાઇનલ આન્સર આવશે 1 ઇઝ ગ્રેટર દેન 2 ઇઝ ગ્રેટર દેન 3 આવી જશે. બરાબર, તો સ્પીડમાં ફટાફટ ક્વેશ્ચન કરજો. આવા ટાઈપના ક્વેશ્ચનમાં તો તમને કહું ને તો 5 સેકન્ડથી વધારે ટાઈમ જ ના લાગવો જોઈએ. બરાબર, એકદમ સ્પીડમાં કરવાના ક્વેશ્ચન્સ. બાકી આમ પેપરમાં તમને ટાઈમ મળવો જોઈએ, બીજો એક્સ્ટ્રા પેપરમાં ટાઈમ ખૂટવો ના જોઈએ ક્યારેય. બરાબર, ચલો હવે એક નેક્સ્ટ બીજો ક્વેશ્ચન કરી દઈએ. તો એ તમારો સલ્ફરવાળો કમ્પાઉન્ડ છે તો લખી દો અહીંયા તમારું. તો અહીંયા તમે લખી દો SO3 અને SO2. બરાબર, તો અહીંયા SO3 અને SO2 માં તમારે બોન્ડ એંગલ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો ક્વેશ્ચન નંબર થશે તમારો 5.
બરાબર. તો અહીંયા સિમ્પલ તમારો SO3 ની અંદર તમે હાઇબ્રિડેશન જોઈ લો શું થશે. અહીંયા તમારો જે આ જે તમારો S3 એની અંદર શું થશે હાઇબ્રિડેશન, તો Z ઇઝ ઇક્વલ ટુ 1/2. પછી અહીંયા કેટલા થશે સલ્ફરના 6 ઇલેક્ટ્રોન, બાકીનું કશું જ નહીં, મતલબ શું થશે 6/2 ઇઝ ઇક્વલ ટુ 3. માટે અહીંયા તમારું હાઇબ્રિડેશન કઈ થઈ જશે, sp2 થઈ જશે. જ્યારે અહીંયા તમે હાઇબ્રિડેશન જોવા જશો તો કેટલું થશે, તો અહીંયા જો 1/2, પછી તમારું શું થશે અહીંયા, તો અહીંયા જો 6 પ્લસ કશું નથી 0, તો કશું નથી, અહીંયા પણ કેટલું થયું તમારું 3, તો અહીંયા તમારું શું થઈ ગયું sp2 હાઇબ્રિડેશન થઈ ગયું. બરાબર. હવે હાઇબ્રિડેશન સેમ થઈ ગયું તમારું, તો હવે લોન પેર ચેક કરો. તો લોન પેર માટે શું હશે તમારું Z માઇનસ સરાઉન્ડિંગ એટમ. Z વેલ્યુ કેટલી મળી તમને 3, સરાઉન્ડિંગ એટમ કેટલા છે અહીંયા તમારા 3, તો અહીંયા લોન પેર કેટલા મળે તમને 0, તો LP ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા તમે LP ચેક કરો, તો LP કેટલા થાય તમારા, તો Z માઇનસ સરાઉન્ડિંગ એટમ, Z ની વેલ્યુ કેટલી છે અહીંયા તમારી 3, સરાઉન્ડિંગ એટમ કેટલા છે 2, તો અહીંયા તમારા કેટલા થશે 3 માંથી 2 જાય તો 1, તો અહીંયા તમારા લોન પેર કેટલા આવ્યા 1. અને આપણા ક્લાઉડ કોન્સેપ્ટ પ્રમાણે જેટલા લોન પેર વધુ એટલો થીટા ઓછો, માટે અહીંયા તમારો ફાઇનલ આન્સર શું આવશે, અહીંયા તમારો ફાઇનલ આન્સર આવશે 1 ઇઝ ગ્રેટર દેન 2 આવશે. શું આવશે 1 ઇઝ ગ્રેટર દેન 2 આવી જશે. ક્લિયર, રાઈટ. ચલો હવે આપણે બીજો એક ક્વેશ્ચન કરીએ. તો એ ક્વેશ્ચનની અંદર આપણે શું કરીએ, નાઇટ્રોજનના કમ્પાઉન્ડ લઈએ, નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ, અને એની અંદર આપણે બોન્ડ એંગલ ફાઇન્ડ આઉટ કરવાનો ટ્રાય કરીએ. બરાબર. તો ચલો આપણે નેક્સ્ટ જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર તમારું શું છે, તો નાઇટ્રોજનનો તમને ઓક્સાઇડ આપ્યું છે. તો નાઇટ્રોજનની ઓક્સાઇડમાં હું લઉં છું એક તમારો NO2 માઇનસ લઈ લઉં છું. માની લો તમને NO2 પ્લસ પણ આપી દઉં છું, અને માની લો તમને NO3 માઇનસ પણ આપી દઉં છું. ચલો હું તમને 30 સેકન્ડ આપું છું. આ ક્વેશ્ચનની અંદર તમે જાતે ટ્રાય કરો. આમાં ડિક્રીઝિંગ ઓર્ડર તમારે ટ્રાય કરવાનું છે બોન્ડ એંગલનો. બરાબર. ચલો ટ્રાય કરો. ઓકે, ચલો હવે આપણે હું તમને આન્સર કરું કેવી રીતે થશે. તો જો સૌથી પહેલા આપણે આનું હાઇબ્રિડેશન શોધશો તો કેટલા થશે, તો નાઇટ્રોજનના જુઓ 5, 5 ને 1 6, 6 ભાગે 2 3, 3 મતલબ sp2 થઈ જશે. ચલો આનું જુઓ, તો નાઇટ્રોજનના 5, 5 માંથી 1 જાય તો 4, 4 ભાગે 2 મતલબ 2, તો 2 મતલબ sp થઈ જશે. આની અંદર જો નાઇટ્રોજનના 5, 5 માં 1 6, 6 ભાગે 2 મતલબ 3, અહીંયા sp2 થઈ જશે. બંનેના સેમ થઈ ગયા. લોન પેર ચેક કરી લો, તો 3 માઇનસ અહીંયા સરાઉન્ડિંગ એટમ કેટલા છે 2, તો મતલબ 1 લોન પેર હશે. અહીંયા કેટલા હશે તમારા લોન પેર 1 હશે. અહીંયા જો 3 માઇનસ 3 સરાઉન્ડિંગ એટમ મતલબ લોન પેર કેટલા હશે તમારા 0. બરાબર. તો આનો તમારો બોન્ડ એંગલ કેટલો છે 180 ડિગ્રી. માટે અહીંયા તમારો ફાઇનલ આન્સર શું આવશે, તો ફાઇનલ આન્સરની અંદર તમારો 2 તો સૌથી પહેલા નંબરમાં આવશે. બરાબર. હાઈએસ્ટ તમારો 2 નો હશે. હવે આ બંનેમાંથી તમારો આનો બોન્ડ એંગલ ઓછો હશે, કારણ કે અહીંયા એક લોન પેર પ્રેઝન્ટ છે. માટે અહીંયા શું હશે 2 પછી 3 આવશે, ને પછી નંબર 1 આવી જશે. બરાબર. 2 પછી તમારો નંબર 2 પછી અહીંયા તમારો નંબર 3, અને પછી નંબર 1. તો આ તમારો ફાઇનલ આન્સર આવ્યું. બરાબર. ચલો હવે એક બીજો ક્વેશ્ચન આપું તમને, એ પણ જરા તમે ટ્રાય કરો ફટાફટ. એનું તો હું તમને 10 સેકન્ડ આપું છું. હવે એ ક્વેશ્ચન તો ખૂબ જ સિમ્પલ છે. તો જુઓ અહીંયા તમારો NH4 પ્લસ છે, પછી એની બાજુમાં છે તમારો NH3, અને એના પછી તમારો NH2 માઇનસ. બરાબર. તો આનો તમારે બોન્ડ એંગલ ફાઇન્ડ આઉટ કરવાનું છે કે બોન્ડ એંગલ હાઈએસ્ટ કોનો હશે અને લોએસ્ટ કોનો હશે. બરાબર. ઓર્ડર લખી દો તમે, ડિક્રીઝિંગ ઓર્ડર ઓફ બોન્ડ એંગલ. ચલો ફટાફટ 10 સેકન્ડ છે તમારી જોડે. જો કેવી રીતે કરવાનું, જેને નથી ખબર અહીંયા ધ્યાનથી જોજો. આના હાઇબ્રિડેશન તમે ચેક કરશો, બધાના હાઇબ્રિડેશન સેમ જ આવશે. sp3 હાઇબ્રિડ છે. આ કેવા છે તમારા બધા sp3 હાઇબ્રિડ નાઇટ્રોજન જ છે. બરાબર. હવે એ તો થઈ ગયા. હવે લોન પેર કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશો, તો જો 4 - 4 સરાઉન્ડિંગ એટમ 4 છે, તો અહીંયા લોન પેર કેટલા 0. અહીંયા 4 - 3 મતલબ લોન પેર 1. અહીંયા તમારે 4 - 2 એટલે લોન પેર 2. તો લોન પેર જેટલા તમારા વધુ એટલે તમારો થીટા ઓછો. માટે અહીંયા શું થશે તમારો ફાઇનલ આન્સર, તો ફાઇનલ આન્સર આવશે તમારો 1 ઇઝ ગ્રેટર દેન 2 ઇઝ ગ્રેટર દેન 3. તો જો કેટલા સિમ્પલ ક્વેશ્ચન છે. કોન્સેપ્ટનો યુઝ કરીને ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. બરાબર. રાઈટ. ચલો હવે નેક્સ્ટ બીજો એક ક્વેશ્ચન આપું તમને, એ પણ જરા કરી દેજો મારી સાથે. તો ક્વેશ્ચન છે તમારો NH3, પછી જે તમારો PH3. બરાબર. એના પછી જે તમારો ASH3, અને એના પછી લાસ્ટ છે તમારો SbH3. બરાબર. તો આનો તમારે બોન્ડ એંગલનો ઓર્ડર ફાઇન્ડ આઉટ કરવાનો છે.
બરાબર. આના પછી એક રૂલ પણ છે આના માટેનો, એ રૂલ પણ હું તમારી સાથે ડિસ્કસ કરીશ. બરાબર. બટ હાલ તમે જસ્ટ આપણે જે બોન્ડ એંગલનો કોન્સેપ્ટ સમજ્યા એના મદદથી તમે આ ક્વેશ્ચનનો સોલ્વ કરો. ચલો 10 સેકન્ડ આપું છું વિચારવા માટે, બીજી 10 સેકન્ડ ટાઈપ કરવા માટે. ઓકે, ચલો હવે હું તમને અહીંયા સોરી પીપીએસ3 બે વાર થઈ ગયું છે, અહીંયા તમે પીએસ3 કરી દેજો. વેઇટ, કલર બદલી દઈએ. શું થાય અહીંયા તમારો પીએચ3. બરાબર. જો સૌથી પહેલી વાત તમે હાઇબ્રિડેશનની વાત કરશો તો હાઇબ્રિડેશનની અંદર તમે નોર્મલી જોશો ને જેને ડ્રેગોઝ રૂલ નથી ખબર તો એ સિમ્પલી શું કરશે, અહીંયા તમારો sp3 હાઇબ્રિડ કરી દેશે. બરાબર. તો જેને ડ્રેગોઝ રૂલ નથી ખબર એ બધા જ sp3 હાઇબ્રિડ કરી દેશે. બરાબર. અને આ જેન્યુઅન છે, આમાં કંઈ એવું ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જે તમારો ડ્રેગોઝ રૂલ છે તમારો એ પર્ટિક્યુલર હાઇડ્રાઇટ્સ પર જ તમારો એપ્લાય થતો હોય છે. બરાબર. તો હાલ જસ્ટ તમે આને sp3 તરીકે કન્સિડર કરી દેશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, અને જો તમને ડ્રેગોઝ રૂલ ખબર હોય એવી રીતે કરશો તો પણ વાંધો નથી. બરાબર. તો જો સૌથી પહેલા વાત કરીએ તો સપોઝ માની લો તમારા બધા જ sp3 હાઇબ્રિડ તમારા છે, આ તમારા કમ્પાઉન્ડ્સ. ક્લિયર. હવે એના પછી આપણો કોન્સેપ્ટ શું હતો, તો નંબર ઓફ લોન પેર. તો નંબર ઓફ લોન પેર બધામાં સેમ થશે, કારણ કે સરાઉન્ડિંગ એટમ કેવા છે, સેમ છે. એના પછી લાસ્ટ તમારો જે લાસ્ટ પોઈન્ટ હતો એ શું હતો કે તમારા જ્યારે સેન્ટ્રલ એટમ ડિફરન્ટ હોય અને સરાઉન્ડિંગ એટમ સેમ હોય એવા કેસની અંદર આપણો કોન્સેપ્ટ શું હતો, તો ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ સેન્ટ્રલ એટમ જેટલી વધુ હશે એટલો જ તમારો થીટા કેવો હશે, વધુ હશે. આ કોન્સેપ્ટ આપણે ભણ્યા હતા. બરાબર. રાઈટ. ચલો હવે આ કોન્સેપ્ટની મદદથી તમને ખબર પડી કે આ છે, પણ ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ઓર્ડર શું આવશે જો તમે પિરિયોડિસિટી ના ભણ્યા હોય તો તમને ખબર ના હોય. બરાબર. એટલા માટે એ ચેપ્ટર પણ ભણવું જરૂરી હતું. ક્લિયર. ચલો અહીંયા તમારો ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ઓર્ડર શું આવશે, તો અહીંયા ટોપ ટુ બોટમ જવાથી શું થાય, તમારી સાઇઝ ઇન્ક્રીઝ થતી હોય છે તમારા એટમ્સની, અને તમારી ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી થશે, ડિક્રીઝ થતી હોય છે. ધેટ મીન અહીંયા તમારા જે નાઇટ્રોજન છે એની કેવી હશે, હાઈએસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવિટી હશે. કેવી હશે તમારી હાઈએસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવિટી. હવે જ્યારે હાઈએસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવિટી હશે માટે તમારો બોન્ડ એંગલ પણ કેવો થઈ જશે, હાઈએસ્ટ થઈ જશે. તો બોન્ડ એંગલ પણ કેવો થઈ જશે તમારો, બોન્ડ એંગલ પણ તમારો હાઈએસ્ટ થઈ જશે. કેવો થઈ જશે, હાઈએસ્ટ થઈ જશે. બરાબર. તો અહીંયા સિમ્પલી શું આવશે તમારો આન્સર, તો 1 ઇઝ ગ્રેટર દેન 2 ઇઝ ગ્રેટર દેન 3 ઇઝ ગ્રેટર દેન 4 આવી જશે. ક્લિયર. રાઈટ. ચલો હવે એક સેમ બીજો એક ક્વેશ્ચન આપી દઉં છું તમને હોમવર્કમાં, તમે એ જાતે ટ્રાય કરજો. બરાબર. તો ક્વેશ્ચન છે તમારો હોમવર્કની અંદર, તો તમારા હોમવર્કમાં ક્વેશ્ચન આપી દઉં છું તમને, H2O, H2O, H2S, H2Se એન્ડ H2TE, H2TE. આના તમારે બોન્ડ એંગલનો ડિક્રીઝિંગ ઓર્ડર ફાઇન્ડ આઉટ કરવાનું છે. શું કરવાનું તમારે, બોન્ડ એંગલનો ડિક્રીઝિંગ ઓર્ડર, બોન્ડ એંગલનો ડિક્રીઝિંગ ઓર્ડર તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. બરાબર. આ ક્વેશ્ચન તમને ઘરેથી આપું છું. ક્લિયર. રાઈટ. ચલો એક બીજો ક્વેશ્ચન કરીએ આપણે સાથે સાથે. તો બીજા ક્વેશ્ચનની અંદર શું છે તમારો, તો સિમ્પલ તમારી જોડે COF2 આપેલું છે, COF2 આપેલું છે તમને, COCl2 આપેલું છે, આ ઓક્સિજન છે ના કે કોબાલ્ટ. બરાબર. COCl2 આપ્યું છે, એના પછી તમને આપ્યું છે COBr2 આપ્યું છે, અને લાસ્ટમાં તમને આપ્યું છે COI2 આપ્યું છે. બરાબર. તો સિમ્પલી તમારે અહીંયા બોન્ડ એંગલનો તમારો જે ઓર્ડર છે તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો કેવી રીતે કરશું, તો સૌથી પહેલા તમારો ક્વેશ્ચન શું હોવો જોઈએ કે સેન્ટ્રલ એટમ ફાઇન્ડ આઉટ કરવાનો. અહીંયા સેન્ટ્રલ એટમ કોણ થશે તમારો, કાર્બન થશે. કોણ થશે તમારો, કાર્બન થશે. બરાબર. સેકન્ડ ઓપ્શન શું હતો તમારો, તો જ્યારે સેન્ટ્રલ એટમ તમારી સેમ હશે, અહીંયા તમે સૌથી પહેલા હાઇબ્રિડેશન ફાઇન્ડ આઉટ કરશો, બધાનું સેમ જ આવશે. બરાબર. લોન પેર પણ એક પણ પ્રેઝન્ટ નથી કાર્બન ઉપર, તો લોન પેર પણ નહીં આવે. બરાબર. તો પછી આપણે લાસ્ટ જે આપણો ટોપિક લાસ્ટ સ્ટેપ 3 હતું એ જ કન્સિડર કરવાનું. બરાબર. તો જો સરાઉન્ડિંગ એટમ સેમ છે, સોરી તમારો જે સેન્ટ્રલ એટમ કેવો છે, સેમ છે, અને સરાઉન્ડિંગ એટમ ડિફરન્ટ છે, તો ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ સરાઉન્ડિંગ એટમ આપણો કોન્સેપ્ટ પ્રમાણે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ સરાઉન્ડિંગ એટમ જેટલી વધુ એટલો થીટા કેવો તમારો ઓછો. તો આ કોન્સેપ્ટનો યુઝ કરો. તો અહીંયા જો તમારે ફ્લોરિનની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી છે તમારી, અહીંયા ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી છે તમારી, હાઈએસ્ટ છે. હવે ઇલેક્ટ્રોનેગેટિવિટી હાઈએસ્ટ, તો અહીંયા તમારો બોન્ડ એંગલ કેવો, લોએસ્ટ થઈ જશે. બરાબર. માટે અહીંયા તમારો ફાઇનલ આન્સર શું આવશે, તો ફાઇનલ આન્સર આવશે તમારો 4 3 2 1, 4 3 2 1 આવી જશે. ક્લિયર. રાઈટ. ચલો હવે આના જેવો તમને એક બીજો ક્વેશ્ચનનો આન્સર આપું છું તમને, તમારે ક્વેશ્ચનનો આન્સર કરવાનું છે જે તમારા હોમવર્કમાં લાવવાનું છે.
બરાબર. તો હોમવર્કમાં લાવવા માટે તમને બીજો ક્વેશ્ચન આપી દઉં, તો એ પણ સાથે સાથે લખી દેજો. બરાબર. તો ચલો ક્વેશ્ચન લખીએ આપણે. તો એ છે મારી જોડે SOF2, SOF2, SOCl2, SOBr2 અને લાસ્ટમાં છે મારો SOI2. તો આનો તમારે બોન્ડ એંગલનો ઓર્ડર ફાઇન્ડ આઉટ કરવાનો છે. બોન્ડ એંગલ ઓર્ડર, ડિક્રીઝિંગ ઓર્ડર ફાઇન્ડ આઉટ કરો, ઇન્ક્રીઝિંગ ઓર્ડર ફાઇન્ડ આઉટ કરો, જે તમને ઈચ્છા હોય એ પ્રમાણે કરી દેજો. બરાબર. હવે મેઇન વસ્તુ એ છે કે તમને કોન્સેપ્ટ તો આવડે છે, તમારો કોન્સેપ્ટ ક્લિયર છે. બરાબર. બટ એક્ઝામિનર શું કરશે, તમને કોન્સેપ્ટમાંથી પણ તમને શું કરશે કે એક્સેપ્શન પૂછી લેશે. તો એક્સેપ્શનમાં તમારે ખાસ યાદ રાખવાનું, હમણાં જ CSIR નેટ 2019ની અંદર જે ક્વેશ્ચન હતો એ તમારો એક્સેપ્શનની અંદરથી જ આવેલો હતો. તો એક્સેપ્શન ભણવા પણ જરૂરી છે, કારણ કે કોન્સેપ્ટ તમને દરેક વ્યક્તિ ભણાવશે. એક્સેપ્શન જ મેન છે તમારા એક્ઝામની અંદર. એક્સેપ્શન અને કેમિસ્ટ્રી ઇઝ અ સાયન્સ ઓફ એક્સેપ્શન્સ. બરાબર. તો એ વસ્તુ ખાસ આપણે યાદ રાખવાની છે. ક્લિયર. તો ટાઇટલ લગાવી દો એક્સેપ્શન્સ, ટાઇટલ લગાવી દો એક્સેપ્શન્સ. અને ઇનઓર્ગેનિકમાં તો તમને એક્સેપ્શન્સ જ જોવા મળશે બધા. બરાબર. મેજોરિટી ઓફ જોવા નહીં મળે, કારણ કે જો તમે 11-12માં જોશો ને તો તમને એક્સેપ્શન બહુ બધા જોવા મળશે. પણ જ્યારે તમે CSIR નેટ અથવા ગેટના પોઈન્ટ ઓફ વ્યૂથી જોશો તો તમને કેમિસ્ટ્રી આખી કોન્સેપ્ચ્યુઅલ દેખાશે. બરાબર. તો ત્યાં તમને એટલું બધું નહીં પૂછે એક્સેપ્શનમાં, પણ થોડું ઘણું તમારે એક્સેપ્શન તો થોડા યાદ રાખવા પડશે. બરાબર. તો ચલો હવે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ એક્સેપ્શન. તો અહીંયા જો મારી જોડે એક છે, તમારી જોડે H2O મોલિક્યુલ આ પ્રમાણે માની લો, તમારી જોડે એક H2O મોલિક્યુલ છે અને માની લો તમારી જોડે બીજો છે તમારો CH3 આ પ્રમાણે ડાયમિથાઇલ ઇથર છે. બરાબર. તો આ બંને વચ્ચેનો આપણે બોન્ડ એંગલને આપણે શું કરવાનું છે, કમ્પેર કરવાનું છે. તો કેવી રીતે કરશું? તો જો આપણી જે મેથડ છે એ પ્રમાણે યાદ કરો. આપણી જે મેથડ છે એ પ્રમાણે સૌથી પહેલા હાઇબ્રિડેશન ફાઇન્ડ આઉટ કરો. તો હાઇબ્રિડેશન કેવો છે? સેમ હશે. ઓક્સિજન છે એની જોડે 2 લોન પેર, આની જોડે લોન પેર. નંબર ઓફ લોન પેર પણ સેમ છે. સરાઉન્ડિંગ એટમ તમારા કેવા છે, અહીંયા ડિફરન્ટ છે. સેન્ટ્રલ એટમ કેવી છે? સેમ છે. અને અકોર્ડિંગ ટુ અવર કોન્સેપ્ટ, ઇલેક્ટ્રોનેગેટિવિટી જેટલી ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ સરાઉન્ડિંગ એટમ જેટલી તમારી વધુ હશે એટલી તમારો થીટા કેવો હશે? ઓછો હશે. આ કોન્સેપ્ટ હતો આપણો. હવે જો કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવિટી હાઇડ્રોજનથી થોડી વધુ હોય તો અહીંયા શું હશે? ઇલેક્ટ્રોનેગેટિવિટી થોડી વધુ, માટે અહીંયા તો થીટા કેવો હોવો જોઈએ? ઓછો હોવો જોઈએ. માટે એઝ પર અવર મેથડ આન્સર શુડ બી, આન્સર શું આવવો જોઈએ તમારો? તો આન્સર તમારો શું આવવો જોઈએ? તો આન્સર શુડ બી 1 ઇઝ ગ્રેટર દેન 2. બટ એકચ્યુઅલ આન્સર શું છે તમારું? 2 ઇઝ ગ્રેટર દેન 1. વાય? તો બસ જ્યારે કેમિસ્ટ્રીની અંદર કોઈ પણ મોલિક્યુલની અંદર આવતું હોય ને કંઈ પણ, એટલે કંઈ ખબર ના પડે એટલે સિમ્પલી શું કહી દેવાનું? શું કહી દેવાનું તમારે? સ્ટેરિક હિન્ડ્રન્સ. બરાબર. તો આટલાની અંદર તમારું બધું જ એક્સપ્લેનેશન આવી જશે. અને ખાસ કરીને ઓર્ગેનિકમાં કોઈ પણ તમને પૂછે ને કે આ રિએક્શન કેમ નથી થતી અહીંયાથી, તો કહી દેવાનું સ્ટેરિક હિન્ડ્રન્સ. બધો જવાબ આવી ગયો હતા. બરાબર. અહીંયા શું હશે તમારું? મોર સ્ટેરિક હિન્ડ્રન્સ. તો જેટલું સ્ટેરિક હિન્ડ્રન્સ તમારું વધુ એટલે શું થશે? આ બંને એકબીજાને રિપેલ કરશે, ને રિપેલ કરશે એટલે શું થશે? કે તમારું બોન્ડ એંગલમાં વધારો થશે. માટે અહીંયા રીઝન શું થશે તમારું? સ્ટેરિક હિન્ડ્રન્સ. બરાબર. તો જો આ જે એક્સેપ્શન છે પોસિબલ છે તમારો GSET ની અંદર પૂછી લે. બરાબર. કારણ કે એ લોકો ક્વેશ્ચનને એક એક્સેપ્શનમાંથી પણ બનાવવાનો ટ્રાય કરી શકે છે. એક આ વસ્તુ તમે યાદ રાખજો. બરાબર. સિમિલર કાઇન્ડનો એક તમને એક બીજો ક્વેશ્ચન આપું તો એ પણ જરા આપણે ટ્રાય કરીએ. તો ક્વેશ્ચનની અંદર છે તમારો H2O, બીજો છે તમારો Me2O, લાસ્ટ એના પછી છે તમારું ETOMe અને બીજું છે તમારું ET ટ્વાઇસ O. બરાબર. અહીંયા તમારે બોન્ડ એંગલનો ઓર્ડર ફાઇન્ડ આઉટ કરવાનો છે. બરાબર. તો સિમ્પલ હું તમને 20 સેકન્ડ આપું છું. 20 સેકન્ડમાં ટ્રાય કરો કે આનો આન્સર શું આવશે. ચલો ફટાફટ વિચારો, થોડો આઈડિયા લગાવો મગજમાં. ચલો જેને નથી ખબર પડી એ મારી સાથે ધ્યાનથી જોજો. જો આ ET નો મતલબ શું છે? તમારો ઇથાઇલ ગ્રુપ. તો અહીંયા શું થશે? આ પ્રમાણે બે ઇથાઇલ આ પ્રમાણે પ્રેઝન્ટ હશે. ઇથાઇલ જોડે પણ આ પ્રમાણેના હાઇડ્રોજન તમારા પ્રેઝન્ટ હશે. બરાબર. તો અહીંયા તમારા 3 હાઇડ્રોજન, અહીંયા પણ તમારા 3 હાઇડ્રોજન, એ પ્રમાણે. ધેટ મીન અહીંયા તમારા જેમ જેમ તમે કાર્બન વધારશો એમ એમ શું થશે? તમારો અહીંયા
સ્ટેરિક હિન્ડ્રન્સ તમારું વધતું જશે. તો માટે અહીંયા તમારું હાઈએસ્ટ સ્ટેરિક હિન્ડ્રન્સ હશે. કેવું હશે તમારું? હાઈએસ્ટ સ્ટેરિક હિન્ડ્રન્સ. બરાબર. તો જેટલું તમારું સ્ટેરિક હિન્ડ્રન્સ હાઈએસ્ટ હશે એટલું શું થશે? તમારો બોન્ડ એંગલ વધી જશે. માટે અહીંયા તમારા ફાઇનલ આન્સરની અંદર શું આવશે? તો ફાઇનલ આન્સરની અંદર તમારો 4 નંબર હાઈએસ્ટ હશે. બરાબર. એના પછી જુઓ આની અંદર ને આની અંદર એક મિથાઇલ, આની અંદર એક મિથાઇલ, આની અંદર એક મિથાઇલ, આની અંદર ઇથાઇલ, અને ઇથાઇલ ગ્રુપ મોર સ્ટેરિક હિન્ડ્રન્સ વાળું હોય. બરાબર. તો અહીંયા એના પછી શું આવશે? 3 આવશે. એના પછી આ બંનેની અંદર મિથાઇલ ગ્રુપનું સ્ટેરિક હિન્ડ્રન્સ વધુ છે કમ્પેર ટુ હાઇડ્રોજન. તો માટે કોણ આવશે પછી? 2. અને પછી લાસ્ટમાં કોણ આવશે? નંબર 1 આવી જશે. બરાબર. તો પોસિબલ છે કે CSI નેટમાં કોપી પેસ્ટ 2 માર્ક્સનો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે, કારણ કે સેમ કાઇન્ડનો ક્વેશ્ચન તમને એક ડિસેમ્બર 2019માં પૂછાયું હતું. એ ક્વેશ્ચન પણ આપણે ડિસ્કસ કરી લઈએ. તો ક્વેશ્ચનની અંદર છે તમારું H2O અને OCl2. તો આ બંનેની અંદર તમારો બોન્ડ એંગલ કમ્પેર કરવાનો છે કે કોનો બોન્ડ એંગલ વધુ હશે. બરાબર. તો સૌથી પહેલા તો આપણી મેથડ પ્રમાણે કરીએ આપણે. તો એઝ પર અવર મેથડ શું થશે? તો શું છે અહીંયા તમારું હાઇબ્રિડેશન સેમ છે, તમારા લોન પેર સેમ છે. તો અહીંયા સિમ્પલી શું થશે? તમારો જુઓ સેન્ટ્રલ એટમ પણ સેમ છે, સરાઉન્ડિંગ એટમ ડિફરન્ટ છે. તો સરાઉન્ડિંગ એટમની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ સરાઉન્ડિંગ એટમ જેટલી તમારી વધુ હશે એટલો તમારો થીટા કેવો હશે? ઓછો હશે. તો અહીંયા તમારો જે ક્લોરીન છે કેવો છે? મોર ઇલેક્ટ્રોનેગેટિવ. કેવો છે તમારો? મોર ઇલેક્ટ્રોનેગેટિવ. માટે અહીંયા શું છે? થીટા તમારો ડિક્રીઝ થવો જોઈએ. બરાબર. તો માટે તમારો એક્સપેક્ટેડ આન્સર શું હોવો જોઈએ? તો એક્સપેક્ટેડ આન્સર તમારો હોવો જોઈએ તો તમારો 2 ઇઝ ગ્રેટર દેન 1 હોવો જોઈએ. બટ એકચ્યુઅલ આન્સર તમે જોવા જશો તો એકચ્યુઅલ આન્સર છે તમારો 1 ઇઝ ગ્રેટર દેન 2. શું છે તમારો? 1 ઇઝ ગ્રેટર દેન સોરી અહીંયા તમારો 1 ઇઝ ગ્રેટર દેન 2 હોવો જોઈએ અને અહીંયા તમારો 2 ઇઝ ગ્રેટર દેન 1 છે એકચ્યુઅલ આન્સર. બરાબર. તો એનું રીઝન શું છે? તો અહીંયા જો તમારો O, પછી આ પ્રમાણે Cl. બરાબર. ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી છે બટ એ તો આપણા કોન્સેપ્ટ પ્રમાણે શું થાય? તો અહીંયા તમારો જે થીટા કેવો થઈ જશે? અહીંયા તમારે જો ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ તો થીટા ઓછું થવું જોઈએ એઝ પર અવર મેથડ. બટ એકચ્યુઅલમાં શું થશે? તો આની અંદર જુઓ તાની જોડે 3 લોન પેર પ્રેઝન્ટ છે, અહીંયા પણ તમારા 3 લોન પેર પ્રેઝન્ટ છે અને અહીં પણ તમારા 2 લોન પેર પ્રેઝન્ટ છે. તો આ જે 3 લોન પેર છે એકબીજાને રિપેલ કરશે અને આની સાઇઝ પણ તમારી મોટી આવશે કારણ કે નીચેવાળા ગ્રુપનું છે તમારે. બરાબર. તો ફર્સ્ટ પીરિયડ એના પીરિયડના નીચેવાળા પીરિયડના ઓક્સિજનના પીરિયડ છે એના નીચેવાળા પીરિયડનો છે, અહીંયા તમારી સાઇઝ પણ વધુ હશે. તો સાઇઝ ફેક્ટર પણ તમારો અહીંયા કામ આવશે. તેના લીધે શું થશે? સ્ટેરિક હિન્ડ્રન્સના કારણે આનો બોન્ડ એંગલ વધી જશે. માટે તમારો એકચ્યુઅલ આન્સર આવશે 2 ઇઝ ગ્રેટર દેન 1 આવશે. બરાબર. તો વસ્તુ તમે ખાસ કરીને યાદ રાખજો. મે બી પોસિબલ છે કે કોપી પેસ્ટ તમારા જીસેટની અંદર પણ પૂછી લે CSI નેટનો ક્વેશ્ચન. CSI નેટમાં અને જીસેટમાં ઘણા ક્વેશ્ચન આવતા હોય છે એકબીજાની અંદર. બરાબર. રાઈટ. તો ચલો અહીંયા આપણો જે બોન્ડ એંગલનો કોન્સેપ્ટ છે આપણે ઓલમોસ્ટ કમ્પ્લીટ થાય છે. આપણે જેટલા પોસિબલ ક્વેશ્ચન્સ હતા એ પણ આપણે ડિસ્કસ કર્યા, પ્લસ સાથે સાથે આપણે જે ટ્રિક્સ એન્ડ ટ્રિક્સ હતી એ પણ સમજ્યા, પ્લસ એક્સેપ્શન્સ પણ સમજ્યા. તો ઓવરઓલ આ ચેપ્ટરની અંદર આપણે ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ કર્યું છે, કંઈ જ બાકી નથી. બરાબર. ચલો હવે આપણે સમજીએ ડ્રેગોઝ રૂલ, જે તમારો મોસ્ટ ડિમાન્ડિંગ ટોપિક કહી શકો તમે એ પ્રમાણે. બરાબર. તો અહીંયા તમે લખી દો ડ્રેગોઝ રૂલ, ટાઇટલ લગાવી દો ડ્રેગોઝ રૂલ. તો આ જે ડ્રેગોઝ રૂલ છે એક રૂલ નથી પણ એક પ્રકારનું ઓબ્ઝર્વેશન છે. અને જનરલી તમે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર જોશો ને, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર જનરલી તમારા જે રૂલ છે એ રૂલ નહીં પણ એક પ્રકારના ઓબ્ઝર્વેશન છે અને જે દરેક જગ્યાએ ફોલો નથી થતા હોતા. બરાબર. તો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જનરલી શું જોવામાં આવે? તો પહેલા એક તમારું પ્રેક્ટિકલ થાય, તમારું એક તમારો એક્સપેરિમેન્ટ થાય તમારો. બરાબર. એક્સપેરિમેન્ટના તમારા રિઝલ્ટ બને, પહેલા એક્સપેરિમેન્ટમાંથી તમારા રિઝલ્ટ આવે અને રિઝલ્ટમાંથી પછી તમારી થિયોરી બને. બરાબર. તો અહીંયા સિમ્પલી શું કર્યું? તો જે તમારે ડ્રેગોઝ રૂલની અંદર તમારા જે એક્સપેરિમેન્ટ થયા એની અંદર એક્સપેરિમેન્ટની અંદર થયું તમારા તો 14 ગ્રુપ, 15 ગ્રુપ અને 16 ગ્રુપના જે હાઇડ્રાઇડ્સ છે તમારા, જે હાઇડ્રાઇડ્સ છે તો એની અંદર શું સિમ્પલી શું કરવામાં આવ્યું? તો એના બોન્ડ એંગલનું તમારું જે શું કહેવાય સ્ટડી કરવામાં આવ્યું. તો બોન્ડ એંગલનું સ્ટડી કરવામાં આવ્યું એના પરથી એવું જાણવા મળ્યું તમને કે સિમ્પલી તમારા જે ફર્સ્ટ તમારું જે એલિમેન્ટ હશે તમારા ગ્રુપનું, ફોર એક્ઝામ્પલ માની લો આ 14 ગ્રુપ છે, આ પ્રમાણે માની લો હું તમને અહીંયા આપી દઉં નાઇટ્રોજન, જસ્ટ વેઇટ, ઓકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની. બરાબર. તો અહીંયા સિમ્પલી શું જોવામાં આવ્યું? તો આની અંદર તમારો જે બોન્ડ એંગલ હતો અરાઉન્ડ 109 ડિગ્રીની આસપાસ જ જોવા મળ્યું, જ્યારે બાકીના જે એલિમેન્ટ્સ હતા એનો તમને હાઇબ્રિડેશન તમને જોવા મળ્યું, સોરી એનો જે બોન્ડ એંગલ જોવા મળ્યો તમને અરાઉન્ડ 90 ડિગ્રીને બરાબર.
બરાબર. તો દરેક વસ્તુમાં આ રીતે ફોલો થઈ. સિમિલરલી એ જ પ્રકારના તમારા જે હાઇડ્રેટ્સ હતા, સિમિલરલી એમને શું કર્યું, બીજા હાઇડ્રેટ્સ જે હતા એની અંદર પણ ચેક કર્યું. તો એમને 15 ગ્રુપ પછી 14 ગ્રુપ પણ ચેક કર્યું તમારું, પછી તમારું 16 ગ્રુપ પણ ચેક કર્યું. વોટર માટેના હાઇડ્રેટ H2O, H2Se, H2S, H2Se, H2Te, બરાબર. આની અંદર પણ એમને ફરીથી ચેક કર્યું. તો એની અંદર પણ એવું જોવા મળ્યું કે ઉપરનું જે એલિમેન્ટ છે એનો તમારો જે બોન્ડ એંગલ તમારું જોવા મળે 104 ને અરાઉન્ડ, બરાબર, 104.5 ડિગ્રીને અરાઉન્ડ, અને બાકીના જોવા મળે તમને 90 ડિગ્રીને અરાઉન્ડ, બરાબર. હવે જો સિમ્પલી શું થાય, તો આ જે તમારો 90 ડિગ્રી છે એ તમારો કેવી રીતે 90 ડિગ્રી થયો. હવે તમને એ તો ખબર પડી ગઈ કે અહીંયા 90 ડિગ્રી બોન્ડ એંગલ આવે, ધેટ મીન એની અંદર હાઇબ્રિડેશન તમને જોવા મળતું નથી, બરાબર. જ્યારે અહીંયા તમને જુઓ તો આનું હાઇબ્રિડેશન તમને જોવા મળશે, કારણ કે આનો જે તમારો બોન્ડ એંગલ છે અરાઉન્ડ 109 ડિગ્રીને અરાઉન્ડ છે, બરાબર. 109 ડિગ્રીને અરાઉન્ડ છે, પણ થોડુંક આની અંદર તમારું ડેવિએશન જોવા મળે છે ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ લોન પેર, બરાબર. તો એ આ વસ્તુની ક્લિયર કરવા માટે અહીંયા સિમ્પલી શું કરવામાં આવ્યું કે જે બાકીના જે ફર્સ્ટ એલિમેન્ટ સિવાયના નીચેના એલિમેન્ટ છે એની અંદર કોઈ પણ પ્રકારનું હાઇબ્રિડાઇઝેશન થવા મળતું નથી, અને એની અંદર જે તમારા બોન્ડ બને છે તમારી પ્યોર p ઓર્બિટલની મદદથી બને છે, બરાબર. કેવી રીતે જો સમજાવું, તો જો મારી અંદર આ પ્રમાણેના એક્સિસ છે, માની લો મારી જોડે આ પ્રમાણેના એક્સિસ પ્રેઝન્ટ છે, આ પ્રમાણેના 3 એક્સિસ પ્રેઝન્ટ છે, બરાબર. માની લો આ z એક્સિસ છે, માની લો તમારો x એક્સિસ છે, અને તમારો આ y એક્સિસ છે, બરાબર. હવે અહીંયા શું કરું છું, તમારો p તમારો ફર્સ્ટ પલ્સ લગાવી દઉં, બરાબર. તો અહીંયા જો આ જે ઓર્બિટલ છે મારી કઈ હશે, py ઓર્બિટલ હશે આ પ્રમાણેની, એક py ઓર્બિટલ મારી અહીંયા હશે, px ઓર્બિટલ મારી અહીંયા હશે આ પ્રમાણેની, px ઓર્બિટલ તમારી અહીંયા હશે, અને એક pz ઓર્બિટલ અહીંયા હશે તમારી, pz ઓર્બિટલ તમારી અહીંયા હશે, બરાબર. તો અહીંયા સિમ્પલી શું કરવામાં આવ્યું, તો આ જે તમારા જે હાઇડ્રોજન હશે તો આ p માની લો py છે, આ તમારી pz અને આ તમારી px છે. તો આની અંદર તમારો એક ઇલેક્ટ્રોન હશે, આની અંદર પણ એક ઇલેક્ટ્રોન હશે, ને આની અંદર પણ એક ઇલેક્ટ્રોન છે. હવે જે તમારા હાઇડ્રોજન મોલિક્યુલ હશે ને પોતાનો એક ઇલેક્ટ્રોન લઈને આવશે ને ડાયરેક્ટ આની જોડે ઓવરલેપિંગ કરીને બોન્ડ બનાવી દેશે આ પ્રમાણે. અને એક ઇલેક્ટ્રોન આવીને હાઇડ્રોજન આવશે, એક ઇલેક્ટ્રોન લઈને આવશે 1s નો, અને આની જોડે તમારા આ પ્રમાણેના બોન્ડ બનાવી દેશે, બરાબર. એક ઇલેક્ટ્રોન આવે હાઇડ્રોજનનો. હવે અહીંયા તમે જુઓ તો અહીંયા તમને ખબર છે કે બે એક્સિસ વચ્ચેનો તમારો બોન્ડ એંગલ કેટલો હોય, 90 ડિગ્રી હોય, બરાબર. તો અહીંયા તમારી 3 એક્સિસ તમારા તમે 3 જે બોન્ડ તમારી જે ઓર્બિટલ્સ છે એ ક્યાં છે, તમારી એક્સિસ ઉપર પ્રેઝન્ટ છે, બરાબર. તો એક્સિસ ઉપર પ્રેઝન્ટ છે 3 ઓર્બિટલ, અને બોન્ડ પણ ક્યાં બને છે, તમારા એક્સિસ ઉપર જ. ધેટ મીન એટલા માટે જ અહીંયા તમારા જે આ બે બોન્ડ હશે, તમારા જે બે હાઇડ્રોજન હશે, તમારા જે બોન્ડ હશે એની વચ્ચે તમારો જે બોન્ડ એંગલ કેટલો થશે, 90 ડિગ્રી. તો આ રીઝનના કારણે તમારો 90 ડિગ્રી તમને જોવા મળતો હોય છે. ધેટ મીન અહીંયા જે તમારા બોન્ડ છે, આ જે તમારા PH3 છે, ફોર એક્ઝામ્પલ આપણે લીધો અહીંયા PH3, આ જે તમારો બોન્ડ છે કેવી રીતે બન્યો છે, તો આ જે તમારો બોન્ડ છે તમારો પ્યોર s એન્ડ p ઓર્બિટલથી બનેલો છે, પ્યોર s એન્ડ p ઓર્બિટલથી અહીંયા તમારો બોન્ડ બન્યો હશે ઓવરલેપિંગની મદદથી, બરાબર. જ્યારે અહીંયા જે તમારા લોન પેર પ્રેઝન્ટ હશે એ ક્યાં હશે, તમારા પ્યોર s ઓર્બિટલની અંદર પ્રેઝન્ટ હશે, પ્યોર s ઓર્બિટલની અંદર પ્રેઝન્ટ હશે. અને આ જે છે તમારા s ઓર્બિટલની અંદર તમારું કેટલું હશે, અહીંયા તમારો આ જે લોન પેર છે એની જોડે પર્સન્ટેજ s કેરેક્ટર કેટલો છે, 100%. કેટલો છે, 100% s કેરેક્ટર. કેવા હશે તમારું 100% s કેરેક્ટર. હવે મેં તમને ઇલેક્ટ્રોનેગેટિવિટીના કોન્સેપ્ટની અંદર સમજાવ્યું હતું કે પર્સન્ટેજ s કેરેક્ટર તમારું જેટલું વધુ હશે એટલું જ તમારું ઇલેક્ટ્રોનેગેટિવિટી તમારી કેવી હશે, વધુ હશે, બરાબર. તો આ જે તમારા ઇલેક્ટ્રોન છે તમારા પર્સન્ટેજ s કેરેક્ટર વધુ છે, ધેટ મીન આ તમારા મોર ઇલેક્ટ્રોનેગેટિવ લોન પેર થઈ ગયા. કેવા થઈ ગયા તમારા, મોર ઇલેક્ટ્રોનેગેટિવ લોન પેર, મોર ઇલેક્ટ્રોનેગેટિવ લોન પેર. હવે જો મોર ઇલેક્ટ્રોનેગેટિવ લોન પેર મતલબ શું થયું, બીજા કોઈને ડોનેટ નહીં કરે, બરાબર. જનરલી આપણે જોઈએ છીએ એ પ્રમાણે આપણે એસિડ બેઝ કોન્સેપ્ટ પ્રમાણે જોઈએ તો કોઈ પણ એટમ કે જેની જોડે લોન પેર પ્રેઝન્ટ છે, અથવા કોઈ પણ મોલિક્યુલ કે જેની અંદર લોન પેર પ્રેઝન્ટ છે, અને એ લોન પેર જો કોઈને ડોનેટ કરી શકે, આ કેવા થઈ ગયા તમારા બેઝિક ઇન નેચર. કેવા થઈ જશે તમારા બેઝિક ઇન નેચર થઈ જશે. બટ આજે તમારા PPH3 ના લોન પેર છે તમારા, તો PPH3 ના લોન પેરની અંદર તમારા જે પર્સન્ટેજ s કેરેક્ટર કેટલું છે તમારું, 100% s કેરેક્ટર પ્રેઝન્ટ છે. માટે તમારા કેવા થઈ જશે, લિસ્ટ બેઝિક, મતલબ કોઈને ઇલેક્ટ્રોન પોતાના આપશે નહીં, લિસ્ટ બેઝિક થઈ જશે, કોઈને ઇલેક્ટ્રોન આપશે નહીં. અને આ જે છે એને કહેવાય ઇનર્ટ પેર ઇફેક્ટ. ઇનર્ટ પેર ઇફેક્ટ મતલબ આ જે તમારા લોન પેર છે નકામા છે, ઇનર્ટ પેર ઇફેક્ટ કહેવામાં આવે છે, બરાબર. ઇનર્ટ પેર ઇફેક્ટ, બરાબર.
તો આ તમને ખાસ કરીને યાદ રાખજો અને આ વસ્તુ તમને છે ને તમારા ઘણી જગ્યાએ ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવે છે બરાબર તો ઇનર્ટ પેર ઇફેક્ટ શું છે તમારી એ વસ્તુ તમને ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવે છે અને પોસિબલી છે તમે જીપીએસસીનું ઇન્ટરવ્યુ ફેસ કરતા હો અને તમને આ જ ક્વેશ્ચન આવી જાય તો તમે ત્યાં આ વસ્તુને સારી રીતે એક્સપ્લેન કરી શકતા હોવા જોઈએ બરાબર કારણ કે મારા જે ટીચર હતા એમને જ મને પૂછ્યું હતું આ વસ્તુ હું જ્યારે એમએસસી કરતો હતો એ દરમિયાન તો પોસિબલ છે તમને પણ કોઈ જગ્યાએ પૂછી શકે છે રાઈટ તો આથી તમારી ઇનર્ટ પેર ઇફેક્ટ તો ઓવરઓલ જો આપણે વાત કરીએ ડ્રેગોસ રૂલની તો ડ્રેગોસ રૂલની અંદર તમારું જોવા શું મળે છે તો સિમ્પલી તમારે જે ફર્સ્ટ તમારા એલિમેન્ટ હશે તમારી જે કોલમ છે તમારી એની અંદર ફર્સ્ટ એલિમેન્ટની અંદર તમારું હાઇબ્રિડેશન તમને જોવા નહીં મળે અને બાકીના જે એલિમેન્ટ ફર્સ્ટ એટમ છે એની અંદર તમારું હાઇબ્રિડેશન તમને જોવા મળશે અને બાકીના જે તમારા એલિમેન્ટ્સ હશે એની અંદર તમારું હાઇબ્રિડેશન જોવા નહીં મળે તો અહીંયા તમારું નો હાઇબ્રિડાઇઝેશન થઈ જશે નો હાઇબ્રિડાઇઝેશન અને જો તમને વાત કરીએ કયા કયા ગ્રુપ માટે ફોલો થાય તો તમારા 14th 15th અને 16th ગ્રુપ જે છે એના માટે તમારો આ રૂલ ફોલો થાય છે બરાબર તો આ રૂલ તમારો 14th 15th અને 16th નંબરનું જે ગ્રુપ છે એની માટે ફોલો થતું હોય છે બરાબર રાઈટ ચલો હવે હું તમને મસ્ત મજાનો એક ક્વેશ્ચન કરી દઉં એના ક્વેશ્ચન ડ્રેગોસ રૂલમાંથી કેવી રીતે પૂછી શકે તો ડ્રેગોસ રૂલ માટેનો ક્વેશ્ચન તમે કરી દો કે ફાઇન્ડ ધી ઓર્ડર ઓફ એસિડિટી ફાઇન્ડ ધી ઓર્ડર ઓફ એસિડિટી એસિડિટીનો તમારે ઓર્ડર ફાઇન્ડ આઉટ કરવાનો છે અને ઓપ્શનની અંદર તમને ક્વેશ્ચનની અંદર આપેલા છે NH3 અને PPH3 PH3 NH3 અને PH3 આ બંને વચ્ચેનો તમારે એસિડિટીનો ઓર્ડર ફાઇન્ડ આઉટ કરવાનો છે હવે તમને ક્વેશ્ચન થાય કે આની અંદર સર હાઈ એસિડિટી કેવી રીતે શોધવાની આપણે તો આની અંદર શું કરવાનું આપણે તો આપણને ખબર છે કે તમારી એસિડિટી જેટલી ઓછી હશે એટલી બેઝિસિટી કેવી હશે તમારી બેઝિસિટી કેવી હશે વધુ હશે તો આપણે વધુ બેઝિસિટી શોધી દો એના પછી એની એસિડિટી ઓછી થઈ જશે બરાબર તો બેઝિસિટી શોધી આ બંનેની તો બંને જોડે લોન પેર પ્રેઝન્ટ છે બટ આ જે લોન પેર છે તમારા કેવા છે ઇનર્ટ લોન પેર છે કેવા છે તમારા ઇનર્ટ લોન પેર છે ઇનર્ટ લોન પેર અને એની અંદર કોની અંદર હશે તો ઇન પર 100% એસ કેરેક્ટર 100% એસ કેરેક્ટર હશે એની અંદર લોન પેરની અંદર અને જ્યારે 100% એસ કેરેક્ટર હશે માટે કેવા થઈ જશે more electronegative atom more electronegative lone pair હવે જ્યારે લોન પેર મોર ઇલેક્ટ્રોનેગેટિવ હશે તો એ કેવા થઈ જશે તમારા લીસ્ટ બેઝિક કેવા થઈ જશે તમારા લીસ્ટ બેઝિક એ તમારે કોઈને લોન પેર આપશે નહીં અને જો લીસ્ટ બેઝિક હશે તો શું થઈ જશે હાઈએસ્ટ એસિડિક થઈ જશે તમારા હાઈએસ્ટ એસિડિક થઈ જશે બરાબર અહીંયા જો આપણે કેવી એક લિંક બનાવી આ પ્રમાણે એક લિંકમાંથી અહીંયા ગયા બીજી લિંકમાંથી અહીંયા ગયા ત્રીજી લિંકમાંથી અહીંયા ગયા તો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી છે જ્યારે તમે કોન્સેપ્ચ્યુઅલ રીતે સમજશો તો ક્યારેય ગોખવી નહીં પડે બરાબર તો અહીંયા ઓવરઓલ શું થઈ ગયું તમારું તો હાઈએસ્ટ બેઝિક કોણ થઈ ગયું તમારું PH3 થઈ ગયો એ તમારો આન્સર શું આવશે તો બેઝિક એસિડિટીનો આન્સર શું આવશે તમારો તો એસિડિટીનો તમારો આન્સર આવશે 2 ઇઝ ગ્રેટર ધેન 1 અને જો તમને બેઝિસિટીનો ક્વેશ્ચન પૂછી લે તો બેઝિસિટીનો આન્સર શું આવશે તો બેઝિસિટીમાં આવશે તમારું 1 ઇઝ ગ્રેટર ધેન 2 આવી જશે બરાબર તો બંને વસ્તુ તમે જરા યાદ રાખજો અને સમજવાની કોશિશ કરજો બરાબર ઓકે હવે આપણે વાત કરીએ તો જે તમારા H2O છે H2S છે H2Se અને H2Te તો એની અંદર માત્ર ફર્સ્ટ જે તમારો H2O છે એની અંદર જ તમારું હાઇબ્રિડેશન જોવા મળશે બાકીની અંદર હાઇબ્રિડેશન જોવા મળશે નહીં બરાબર રાઈટ હવે જો તમને એક વસ્તુ તમને નોટ કરીને કહી દઉં કે સપોઝ માની લો તમને એક્ઝામની અંદર પૂછેલું છે ક્વેશ્ચન અંદર પૂછ્યો which of the following molecule has sp3 hybridization એ પ્રમાણે બરાબર એક ક્વેશ્ચન પૂછેલો છે એની અંદર તમને ત્રણ ઓપ્શન આપેલા છે એવા કે જેની અંદર sp2 અથવા sp હાઇબ્રિડેશન આવે છે અને એક ઓપ્શનની અંદર તમારો H2S પણ આપ્યું છે બરાબર તો એવા કેસની અંદર તમારે H2S ને sp3 તરીકે કરીને આન્સર કરી દેવાનો બરાબર કારણ કે તમે ઘણીવાર એક્ઝામની અંદર મેં જોયેલા છે કેટલાક પેપરની અંદર એની અંદર એવું હતું કે ત્રણ ઓપ્શન એવા હતા કે જેની અંદર sp2 અને sp હાઇબ્રિડેશન જોવા મળતું હતું જ્યારે એક જ ઓપ્શન એવો હતો H2S નો કે જેની અંદર તમારો sp3 તમે જો કેલ્ક્યુલેશનની મદદથી કરશો તો sp3 તમને જોવા મળશે બરાબર બટ જનરલી તમે જોશો તો આની અંદર કોઈ પણ પ્રકારનું હાઇબ્રિડેશન નહીં જોવા મળે બરાબર તો જ્યારે તમને કોઈ પણ ઓપ્શન ના હોય ત્યારે તમારે H2S ને એઝ અ sp3 તરીકે તમે કરી દેશો તો પણ ચાલશે બરાબર
તો આ વસ્તુ જરા નોટ કરજો. એટલા માટે આપણે સ્ટાર્ટિંગમાં જે તમને કેલ્ક્યુલેશન શીખવાડતા હતા એની અંદર આપણે એવી રીતે કરતા હતા, કારણ કે એ વખતે તમને ડ્રેગોઝ રૂલ નહોતો ભણાવેલો, બરાબર. બટ તમારામાંથી કેટલાક સ્ટુડન્ટને ઓલરેડી આવડતો હતો, તો એ લોકોએ આપણને મેસેજ કર્યો હતો, બરાબર. તો એમના માટે પણ આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે આપણે શું કરવાનું. ક્લિયર? રાઈટ. ચલો હવે સિમ્પલી તમને વાત કરું તો આ ચેપ્ટર છે એની અંદરથી આપણે કેટલું બધું ભણી લીધું, બરાબર. જો સૌથી પહેલા આપણે એટમિક સ્ટ્રક્ચર કમ્પ્લીટ કરી દીધું, આખું ચેપ્ટર કમ્પ્લીટ કર્યું. કેમિકલ પિરિયોડિસિટી આપણે આખી કમ્પ્લીટ કરી, એની અંદર કશું જ બાકી નથી. કેમિકલ બોન્ડિંગની અંદર પણ ઓલમોસ્ટ આપણે બધું ભણ્યા છીએ, બરાબર. સ્ટાર્ટિંગમાં ખૂબ જ બેઝિક કે બોન્ડ કેવી રીતે બને, એક ઇલેક્ટ્રોન આવે, કોવેલેન્ટ કોને કહેવાય, એ વસ્તુ નથી સમજાવી, કારણ કે હવે આપણી જોડે એટલો બધો ટાઈમ નથી કે આપણે નાની વસ્તુ પણ સમજીએ. અને તમારામાંથી ઓલમોસ્ટ બધા બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છો કે તમને આ ઓલમોસ્ટ આવડે છે બધું, તો આપણને એ વસ્તુને ડિસ્કસ કરવાની જરૂર લાગતી નથી, બરાબર. એના પછી આપણે જુઓ શેપ ઓફ ધ મોલિક્યુલ સમજ્યા, આપણે લેટાઇસ એનર્જી સમજ્યા. એના પછી આપણે VSEPR થિયરી, મોલિક્યુલના શેપ, જ્યોમેટ્રી, હાઇબ્રિડાઇઝેશન, પછી એમઓ થિયરી, એની અંદર તમારા બોન્ડ એંગલ કેવી રીતે, બોન્ડ લેન્થ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાની, બોન્ડ ઓર્ડર કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાનું, મેગ્નેટિક પ્રોપર્ટીઝ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાની, બરાબર. એના પછી આપણે સમજ્યા જે તમારો શું કહેવાય ડ્રેગોઝ રૂલ સમજ્યા, બરાબર. એના પછી આપણે બોન્ડ એંગલ માટેના જુદા જુદા કોન્સેપ્ટ સમજ્યા. તો આપણે કેમિકલ બોન્ડિંગને ઓલમોસ્ટ આપણે કમ્પ્લીટ કરી દીધું છે. એક લાસ્ટ ટોપિક છે આપણો, તો એ લાસ્ટ ટોપિક પણ આપણે ડિસ્કસ કરી દઈએ, વાન ડર વાલ ફોર્સીસ, બરાબર. તો વાન ડર વાલ ફોર્સીસની અંદર તમને થોડા કોન્સેપ્ટ છે મારે તમને સમજાવવાના છે, તો એ કોન્સેપ્ટ જરા તમે લખી દેજો મારી સાથે સાથે. તો ટાઇટલ લગાવી દો વાન ડર વાલ ફોર્સીસ, બરાબર. વાન ડર વાલ ફોર્સીસ. તો વાન ડર વાલ ફોર્સીસની અંદર વાત કરીએ તો જેટલા પણ દુનિયામાં ફોર્સીસ છે બધાને આપણે વાન ડર વાલ ફોર્સીસ કહેતા હોય છે. તો વાન ડર વાલ ફોર્સ છે શું સમજીએ સૌથી પહેલા બેઝિકથી. તો માની લો મારી જોડે એક એટમ છે, માની લો એની જોડે આ પ્રમાણે ઇલેક્ટ્રોન સર્ક્યુલર ઓર્બિટમાં ફરે છે, બરાબર. માની લો બીજો પણ એટમ છે, એની અંદર પણ આ પ્રમાણે એની અંદર ન્યુક્લિયસ છે અને એની અંદર આ પ્રમાણે પણ ઇલેક્ટ્રોન ફરે છે ને એની અંદર આ પ્રમાણે ઇલેક્ટ્રોન ફરે છે, બરાબર. અહીંયા સિમ્પલી શું થશે, આ ન્યુક્લિયસના જે પ્રોટોન હશે આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ એટ્રેક્ટ કરવાનો ટ્રાય કરશે, અને આ ન્યુક્લિયસ હશે શું કરશે, આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ એટ્રેક્ટ કરવાનો ટ્રાય કરશે. તો ઓવરઓલ આ દુનિયાના જેટલા પણ મોલિક્યુલ છે એની અંદર જેટલા પણ ન્યુક્લિયસ છે તમારા, અથવા જેટલા પણ એટમ છે, જેટલા ન્યુક્લિયસ છે, આસપાસના જે ઇલેક્ટ્રોન છે એને પોતાની તરફ ખેંચવાનો ટ્રાય કરે અને આ ન્યુક્લિયસ આના ઇલેક્ટ્રોનને ખેંચવાનો ટ્રાય કરે. એટલા માટે આપણી આ દુનિયા ટકેલી છે, નહીં તો શું થાય, એક એટમ બધા છૂટા થઈ જાય અને પછી આ દુનિયાનો નાશ થઈ જાય, બરાબર. તો એટલા માટે આ દુનિયા તમારું જો એક્ઝિસ્ટન્સ છે તો એક્ઝિસ્ટન્સનું કારણ કોણ છે, વાન ડર વાલ ફોર્સીસ, બરાબર. તો કોઈ એમ પૂછી લે કે તમારે આ દુનિયા તબાહ કરવી હોય તો શું કરવાનું, તો વાન ડર વાલ ફોર્સીસને ખતમ કરી દેવાનું. તો અહીંયા દુનિયા ખતમ, બરાબર. ચલો હવે વાત કરીએ આપણે મેટર. તો મેટર શું છે, તો એવી વસ્તુ કે જે જગ્યા રોકે છે અથવા જેની માસ હોય એ પ્રમાણે. તો મેટર છે એની અંદર આપણે જનરલી 3 ફેઝ જોતા હોય છે. એક તમારી સોલિડ સ્ટેટ હોય છે તમારી, બીજી હોય છે તમારી લિક્વિડ સ્ટેટ હોય છે, બરાબર, અને લાસ્ટ હોય છે તમારી ગેસિયસ સ્ટેટ, બરાબર. આની અંદર લિક્વિડની અંદર શું, સોલિડની અંદર શું હોય કે જે તમારા એટમ છે તમારા નજીક હોય, બરાબર. લિક્વિડમાં થોડાક દૂર હોય અને ગેસની અંદર બહુ બધા દૂર હોય. તો ઓવરઓલ આપણે એવું કહી શકીએ કે નજીક કેમ છે, કારણ કે આની અંદર સ્ટ્રોંગ વાન ડર વાલ ફોર્સીસ છે. કેવું છે તમારું, સ્ટ્રોંગ વાન ડર વાલ ફોર્સીસ છે. તો જેટલું સ્ટ્રોંગ વાન ડર વાલ ફોર્સીસ હશે એટલા એટમ્સ નજીક હશે, અને જેટલા એટમ્સ નજીક હશે એમ કેવો બનવાનો ટ્રાય કરશે, સોલિડ ટ્રાય કરશે. આની અંદર થોડો છે સ્લાઇટલી વીક. લિક્વિડની અંદર શું હશે તમારું, સ્લાઇટલી વીક વાન ડર વાલ ફોર્સ, બરાબર. અને આની અંદર શું હશે, ગેસની અંદર તમારું વેરી વીક વાન ડર વાલ ફોર્સીસ, બરાબર. તો જેટલું વાન ડર વાલ ફોર્સીસ તમારું વીક હશે એમ શું હશે, તમારો મોલિક્યુલ તમારો ગેસિયસ ફેઝની અંદર જવાનો ટ્રાય કરતો હશે, બરાબર. એક આ કોન્સેપ્ટ તમારો ખૂબ જ બેઝિક કોન્સેપ્ટ છે. અને હવે આપણે વાત કરીએ તો આપણા ક્વેશ્ચન્સ કેવી રીતે પૂછાય આની અંદર. તો ક્વેશ્ચનની અંદર પૂછાય હોય તમને 1-2 ક્વેશ્ચન આપ્યા હોય અને 2-3 ઓપ્શન આપ્યા હોય અને એની અંદર પૂછ્યું હોય કે આની અંદર સોલિડ કમ્પાઉન્ડ કયો હશે, બરાબર. હવે તમને એમ થાય સર આ તો પ્રેક્ટિકલ વસ્તુ છે, અમને શું ખબર, અમે તો જોયું જ નથી, તો અમને કેવી રીતે ખબર પડે. ના, એનો આન્સર તમે આપી શકો થિયોરીની મદદથી પણ, બરાબર. તો ચલો એક ક્વેશ્ચન સમજીએ અને ક્વેશ્ચન પરથી આપણે ટ્રાય કરીએ કે એનો આન્સર કેવી રીતે આવશે. ચલો હવે જો અમારી જોડે એક મોલિક્યુલ છે F2, આ પ્રમાણે 2 F2 મોલિક્યુલ છે, આ પ્રમાણે નજીક આ પ્રમાણે માની લો F2 મોલિક્યુલ ઓનલી આપું છું F2. બીજો આપું છું તમને Cl2, ત્રીજો આપું છું તમને Br2 અને આની અંદર આપું છું I2. હવે તમને પૂછ્યું છે કે આની અંદર સોલિડ કમ્પાઉન્ડ કયો હશે, બરાબર. તો મેં તમને શું કીધું, અહીંયા કોન્સેપ્ટ શું હતો આપણો કે વાન ડર વાલ ફોર્સીસ જેટલું વધુ હશે તો તમારો કમ્પાઉન્ડની સોલિડ થવાની જે પોસિબિલિટી છે
સોલિડ કેવો હશે? વધુ સોલિડ હશે, બરાબર. અને જો વાન ડેર વાલ ફોર્સિસ ઓછું તો કમ્પાઉન્ડ કેવો હશે? ગેસિયસ હશે, બરાબર. તો આ જે છે આની અંદર શું હશે? તમારા સિમ્પલ તમારો ફ્લોરિન ફ્લોરિન વચ્ચે કોવેલેન્ટ બોન્ડ તો આ પ્રમાણે પ્રેઝન્ટ જ છે, પણ બે ફ્લોરિન વચ્ચે તમારો અહીંયા એક નાનકડો વીક વાન ડેર વાલ ફોર્સિસ પણ પ્રેઝન્ટ હશે, બરાબર. આ તો કેવું છે? તમારો સ્ટ્રોંગ વાન ડેર વાલ ફોર્સિસ કહેવાય. કોવેલેન્ટ બોન્ડ પણ શું છે? તમારો વાન ડેર વાલ ફોર્સ જ છે એક ટાઈપનો. આ કેવું છે? તમારો સ્ટ્રોંગ વાન ડેર વાલ ફોર્સિસ, બટ એની સાથે સાથે તમારો વીક પણ પ્રેઝન્ટ હશે, બરાબર. તો આપણે વીક આજે બે એટમ બે મોલિક્યુલ વચ્ચેનો જે ફોર્સિસ છે એને સમજવાનું છે, બરાબર. તો અહીંયા કોન્સેપ્ટ તમે લખી દો, અહીંયા કે આપણે વાન ડેર વાલ ફોર્સિસને કેવી રીતે સમજીએ. તો અહીંયા ક્લાઉડ કોન્સેપ્ટ લખી દો કે મોલિક્યુલર વેટ ઓફ મોલિક્યુલર વેટ જેટલું વધુ હશે તમારું એટલું તમારું વાન ડેર વાલ ફોર્સ તમારું વધુ હશે, બરાબર. આ ક્લાઉડ કોન્સેપ્ટ તમારું. હવે તમારે આન્સર કરવાનો છે ઉપરવાળાનો ડિક્રીઝિંગ ઓર્ડર ઓફ વાન ડેર વાલ ફોર્સિસ. ચલો કોમન શું આવશે આન્સર? ડિક્રીઝિંગ ઓર્ડર ઓફ વાન ડેર વાલ ફોર્સિસ. અને એની અંદરથી તમારે કહેવાનું છે કે આની અંદર સોલિડ કમ્પાઉન્ડ કયો હશે? સોલિડ હેલોજન કયો હશે? ચલો 20 સેકન્ડ આપું છું. ચલો ફટાફટ, રાઈટ. ચલો હવે હું આઈ હોપ કે તમે ક્વેશ્ચન કર્યો હશે ટ્રાય, કારણ કે મેં તો તમારી કમેન્ટ જોઈ નથી શકતો. તો હું આ માનું છું કે તમને સાચો આન્સર આવ્યો હશે, બરાબર. અને જેને નથી ખબર પડી ધ્યાનથી જોજો હું કેવી રીતે સોલ્વ કરું છું. તો જો સૌથી પહેલા મોલિક્યુલર વેટ જેટલું વધુ હશે એટલો તમારો વાન ડેર વાલ ફોર્સિસ વધુ હશે. ટોપ ટુ બોટમ જશો તમે હેલોજનમાં, તમારો મોલિક્યુલર વેટ વધુ હશે. ધેટ મીન અહીંયા તમારો મોલિક્યુલર વેટ કેવો હશે? હાઈએસ્ટ મોલિક્યુલર વેટ હશે. કેવો હશે તમારો? હાઈએસ્ટ મોલિક્યુલર વેટ હશે. અને મોલિક્યુલર વેટ હાઈએસ્ટ તો તમારો વાન ડેર વાલ ફોર્સિસ પણ કેવો હશે? વાન ડેર વાલ ફોર્સિસ પણ હાઈએસ્ટ હશે. માટે અહીંયા તમારો સિમ્પલી આન્સર શું આવશે? તો સિમ્પલી તમારો આન્સર શું આવશે વાન ડેર વાલ ફોર્સિસનો? તો અહીંયા લખી દો ઓર્ડર ઓફ વાન ડેર વાલ ફોર્સિસ. ઓર્ડર ઓફ વાન ડેર વાલ ફોર્સિસ. અહીંયા વાન ડેર વાલ ફોર્સિસનો તમારો ઓર્ડર આવશે. અહીંયા તમારો આન્સર આવશે, લખી દો 4 ઇઝ ગ્રેટર દેન 3 ઇઝ ગ્રેટર દેન 2 ઇઝ ગ્રેટર દેન 1. હવે કોઈ પૂછી લે સર આની અંદર સોલિડ કમ્પાઉન્ડ કયો હશે? તો સોલિડ કોણ હશે? કે જેનો વાન ડેર વાલ ફોર્સિસ વધુ હશે. કારણ કે અહીંયા જો વાન ડેર વાલ ફોર્સિસ વધુ, સોલિડ કમ્પાઉન્ડ વધુ. તો અહીંયા કોનો વધુ હશે તમારો વાન ડેર વાલ ફોર્સિસ? તો આનો વાન ડેર વાલ ફોર્સિસ વધુ, મતલબ આ તમારો આયોડિન કેવો હશે? સોલિડ ઇન નેચર હશે. કેવો હશે તમારો? સોલિડ ઇન નેચર હશે. ક્લિયર? રાઈટ. ચલો હવે નેક્સ્ટ બીજો એક કોન્સેપ્ટ સમજી લો કે સપોઝ માની લો તમને મોલિક્યુલ નથી આપ્યો, એની જગ્યાએ એટમ આપ્યું છે. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપી દઉં સાથે સાથે. માની લો તમને હિલિયમ ગેસ આપેલો છે, બરાબર. પછી આપ્યો તમને નિયોન, આર્ગન અને લાસ્ટમાં આપ્યું છે ક્રિપ્ટોન. હવે આની અંદર કીધું છે તમને વાન ડેર વાલ ફોર્સિસનો ઓર્ડર શું આવશે? તો ઓર્ડર ઓફ વાન ડેર વાલ ફોર્સિસ શું આવશે? ઓર્ડર ઓફ વાન ડેર વાલ ફોર્સ શું આવશે તમારો? તો અહીંયા તમારો ઓર્ડર ઓફ વાન ડેર વાલ ફોર્સની અંદર એવું આવશે કે જેનો એટોમિક વેટ વધુ, જ્યારે એટમ હોય ત્યારે એટોમિક વેટ લેવાનું. એટોમિક વેટ જેનો વધુ હશે તમારો એટલો જ તમારો જે વાન ડેર વાલ ફોર્સ છે, તમારો વાન ડેર વાલ ફોર્સ કેવો હશે તમારો? વધુ હશે, બરાબર. આ જ ક્લાઉડ કોન્સેપ્ટનો યુઝ કરો તમે ને આનો આન્સર કરવાનો ટ્રાય કરો. શું આવશે જુઓ. આની અંદર એટોમિક વેટ હાઈએસ્ટ હશે કારણ કે ટોપ એકદમ બોટમમાં છે. તો અહીંયા શું હશે તમારો? એટોમિક વેટ તમારો કેવો હશે? હાઈએસ્ટ. એટોમિક વેટ હાઈએસ્ટ માટે શું છે તમારો? અહીંયા એટોમિક વેટ હાઈએસ્ટ માટે અહીંયા તમારો ઓવરઓલ વાન ડેર વાલ ફોર્સ પણ કેવો છે તમારું? અહીંયા વાન ડેર વાલ ફોર્સ પણ તમારું હાઈએસ્ટ હશે, બરાબર. તો આ તમારો ફાઇનલ આન્સર આવશે. ક્લિયર? તો અહીંયા તમે ફાઇનલ આન્સર કરો. તો અહીંયા તમે આન્સર પણ લખી દો. અહીંયા આન્સરમાં આવશે તમારો 4 ઇઝ ગ્રેટર દેન 2 ઇઝ ગ્રેટર દેન 1. 4 3 2 1, બરાબર. રાઈટ. ચલો હવે તમને સપોઝ માની લો ક્વેશ્ચનની અંદર એવું પૂછ્યું છે તમારો મોલિક્યુલર વેટ પણ સેમ આપી દીધું છે. તો એ વાક્યની અંદર તમે શું કરશો? તમારો મોલિક્યુલર વેટ પણ સેમ આપી દીધું છે તમને. તો એની અંદર તમારે શું કરવાનું? સિમ્પલી તમારે એનો સરફેસ એરિયા ચેક કરવાનો. સરફેસ એરિયા કેવી રીતે? તો જો અમારી જોડે આ પ્રમાણે આપ્યું છે. એક નોર્મલ પેન્ટેન આપ્યું છે 1 2 3 4
5 એક નોર્મલ પેન્ટેન આપેલું છે તમને, એક તમને આઈસો પેન્ટેન આપેલું છે. માની લો તમને આ પ્રમાણેનું 1 2 3 4 5 ઓકે, એક આઈસો પેન્ટેન અને એક નિયો પેન્ટેન આપેલું છે. બરાબર, આ પ્રમાણે આને કહેવાય નિયો પેન્ટેન. બરાબર, હવે આની અંદર તમે જુઓ સિમ્પલી તમારો મોલિક્યુલર વેટ બધાનો સેમ હશે, કારણ કે અહીંયા તમે એકબીજાના શું છે આઈસોમર્સ છે. બરાબર, તો મોલિક્યુલર વેટ બધાનો તમારો કેવો હશે? સેમ હશે. હવે અહીંયા જુઓ તમે, તો અહીંયા તમારે સિમ્પલી ટ્રાય શું કરવાનું છે કે સરફેસ એરિયાનો. તો અહીંયા તમે જો સરફેસ એરિયા કેટલો બધો છે, આ પ્રમાણેનો તમારો સરફેસ એરિયા આટલો બધો થશે તમારો સરફેસ એરિયા. બરાબર, જ્યારે અહીંયા જો તમે સરફેસ એરિયા તો થોડો ટૂંકો થઈ ગયો સરફેસ એરિયા. બરાબર, આ સરફેસ એરિયા તમારો થોડો ઓછો થઈ ગયો અને અહીંયા તમારો બિલકુલ ઓછો થઈ ગયો સરફેસ એરિયા. બરાબર, તો ઓવરઓલ જેટલો તમારે કોન્સેપ્ટ શું યાદ રાખવાનો છે? ક્લાઉડ કોન્સેપ્ટ લખી દો. સરફેસ એરિયા જેટલો વધુ, સરફેસ એરિયા જે તમારો જેટલો વધુ એટલું જ તમારું વાન્ડરવાલ ફોર્સિસ કેવો હશે? તમારું વધુ હશે. અહીંયા સિમ્પલી તમારો કરેક્ટ આન્સર શું આવશે? તો કરેક્ટ આન્સર આવશે અહીંયા તમારો, તો સૌથી વધુ સરફેસ એરિયા 1 નંબરની છે, તો વાન્ડરવાલ ફોર્સિસ પણ 1 માં આવશે, પછી 2 2 પછી 3. તો વાન્ડરવાલ ફોર્સિસનો તમારો ઓર્ડર કંઈક આ પ્રમાણે આવશે. ક્લિયર? રાઈટ. ચલો હવે નેક્સ્ટ તમે સમજી લો, જસ્ટ વેટ. આના પછી એક બીજો કોન્સેપ્ટ છે તમારા, કે સપોઝ માની લો તમને એક એક્ઝામ્પલ આપું છું. માની લો તમને H2O, H2S, H2Se અને H2TE આપું છું. બરાબર, જસ્ટ વેટ. ઓકે, એના પહેલા હું તમને બીજો એક કોન્સેપ્ટ સમજાવી દઉં, પછી એ વસ્તુ આપણે સમજીએ. ચલો, ક્વેશ્ચન શું છે? તો માની લો તમને ઓર્ડર ઓફ વાન્ડરવાલ ફોર્સિસ ફાઇન્ડ આઉટ કરવાનું છે. એટલે લખી દો ઓર્ડર ઓફ વાન્ડરવાલ ફોર્સ. ઓર્ડર ઓફ વાન્ડરવાલ ફોર્સ કેવી રીતે કરશો? તો અહીંયા જો તમે સિમ્પલી માની લો હું તમને આપું છું HCl, HBr અને HI. આની અંદર તમારે સિમ્પલી શું કરવાનું છે? તમારે ઓર્ડર ઓફ વાન્ડરવાલ ફોર્સ ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો કેવી રીતે કરશું? તો જુઓ સિમ્પલી અહીંયા ધ્યાનથી જોજો. તો અહીંયા આપણો કોન્સેપ્ટ શું હતો? તો અહીંયા જો તમારા મોલિક્યુલર વેટ તમારા અલગ અલગ છે, તો આપણા કોન્સેપ્ટ પ્રમાણે મોલિક્યુલર વેટ જેટલો તમારો વધુ એટલો તમારો વાન્ડરવાલ ફોર્સ કેવો થઈ જશે? વધુ થઈ જશે. માટે અહીંયા તમારો સિમ્પલી આન્સર શું આવશે? તો અહીંયા સિમ્પલી આન્સર આવશે તમારો 3 ઇઝ ગ્રેટર દેન 2 ઇઝ ગ્રેટર દેન 1 આવી જશે. બરાબર, બટ ઇન કેસ ઓફ ફ્લોરિન, જ્યારે તમને ફ્લોરિન પણ આપેલો હોય, HF, HCl, HBr અને HI. બરાબર, જ્યારે તમને આ ચારે ચારનું કમ્પેરિઝન કરવામાં કીધું હોય, તો અકોર્ડિંગ ટુ અવર કન્સેપ્ટ આન્સર શું આવવો જોઈએ? 4 3 2 1. તો આપણો એક્સપેક્ટેડ આન્સર શું આવશે? તો એક્સપેક્ટેડ આન્સર શું આવવો જોઈએ? અને આ ટાઈપના ક્વેશ્ચન હોય ને એના પર સ્ટાર માર્ક કરીને રાખજો. બરાબર, અને રિવાઇઝ વારંવાર કરતા રહેજો. તો એક્સપેક્ટેડ આન્સર શું આવશે? તો એક્સપેક્ટેડ આન્સર આવશે તમારો 4 ઇઝ ગ્રેટર દેન 3 ઇઝ ગ્રેટર દેન 2 ઇઝ ગ્રેટર દેન 1. બરાબર, બટ એકચ્યુઅલ આન્સર શું આવશે? તો એકચ્યુઅલ આન્સર તમારો આવશે 1 ઇઝ ગ્રેટર દેન 3 ઇઝ ગ્રેટર દેન 1 ઇઝ ગ્રેટર દેન 4 ઇઝ ગ્રેટર દેન 3 ઇઝ ગ્રેટર દેન 2. આ પ્રમાણે આવશે. બરાબર, તો એક જસ્ટ વેટ. 4 1 આવી ગયો. ઓકે, 4 3 2. ઓકે, રાઈટ. બરાબર, તો આ તમારો એકચ્યુઅલ આન્સર આવશે. તો એનું રીઝન શું હશે તમારું? તો એનું રીઝન છે તમારું H બોન્ડિંગ. બરાબર, આજે તમારો ફ્લોરિન છે, તમારો HF છે, એની અંદર સ્ટ્રોંગ H બોન્ડિંગ પ્રેઝન્ટ હશે. સ્ટ્રોંગ H બોન્ડિંગ પ્રેઝન્ટ હશે અને એના લીધે તમારું જે વાન્ડરવાલ ફોર્સિસ છે એ પણ કેવું હશે? એકદમ હાઈ હશે. માટે અહીંયા તમારું શું થશે? એકચ્યુઅલ આન્સરમાં શું આવશે? તો 1 નંબરમાં હાઈએસ્ટ આવી જશે. શું થઈ જશે તમારું? 1 નંબરમાં હાઈએસ્ટ આવી જશે. બરાબર, રાઈટ. સિમિલરલી તમારા H2O, H2S, H2O, H2S, H2Se અને H2TE. તો આની અંદર તમારો એક્સપેક્ટેડ આન્સર શું આવશે? તો એક્સપેક્ટેડ આન્સર તમારો આવશે 4 ઇઝ ગ્રેટર દેન 3 ઇઝ ગ્રેટર દેન 2 ઇઝ ગ્રેટર દેન 1. રીઝન શું તમારું? મોલિક્યુલર વેટ ઇન્ક્રીઝિસ. તમારું મોલિક્યુલર વેટ જેટલું તમારું વધુ હશે, તમારું મોલિક્યુલર વેટ ઇન્ક્રીઝિસ, વાન્ડરવાલ ફોર્સિસ ઇન્ક્રીઝિસ. બરાબર, હવે એકચ્યુઅલ આન્સર શું આવશે તમારો? તો એકચ્યુઅલ આન્સર તમારો આવશે 1 is greater than 4 is greater than 3 is greater than 2. Reason, due to strong H bonding between H2O. Strong H bonding between H2O. બરાબર, તો H2O ની અંદર તમારો સ્ટ્રોંગ H બોન્ડિંગ પ્રેઝન્ટ હોય છે, એના લીધે તમારું જે તમારું વાન્ડરવાલ ફોર્સિસ છે H2O ની અંદર પણ કેવું હશે? તમારું હાઈએસ્ટ હશે. બરાબર,
હવે તમે આટલું બધું ભણી લીધા તો પણ એક્ઝામિનર તમને ફસાવવા માટે શું કરશે? ઇનઓર્ગેનિક સોલ્ટ મૂકી દેશે, બરાબર? સીધું તમારું બધું ભણેલું પાણીમાં, બરાબર? તો એ વસ્તુને પણ આપણે કવર કરી દઈએ તો ત્યાં પણ આપણે પાછા ના પડીએ, બરાબર? તો ઇનઓર્ગેનિક સોલ્ટ આપ્યો હશે એ વખતે શું કરવાનું આપણે? તો જો હું તમને સિમ્પલ ક્વેશ્ચનની મદદથી સમજાવું તો માની લો મારી જોડે ક્વેશ્ચન છે MgCl2, MgCl2, MgBr2. માની લો મેં તમને આ નથી ભણાવ્યું અને તમે એક્ઝામમાં આવી ગયો તો તમે સિમ્પલી શું કરશો? તો જો સિમ્પલી તમને આવી દીધું સોલ્ટ, બરાબર? તમને લાગે આ મોલિક્યુલ છે, સિમ્પલ તમે મોલિક્યુલર વેટ પ્રમાણે આન્સર કરી દીધો તો આનો મોલિક્યુલર વેટ હાઈએસ્ટ આવશે, માટે એ તમારો સિમ્પલી આન્સર શું આવશે? 3, 2, 1 આવી જશે, બરાબર? બટ સિમ્પલી તમારો આન્સર શું આવશે, બરાબર? અહીંયા સિમ્પલી આન્સર તમારો એનાથી અલગ આવશે. એ તમારો એક્સપેક્ટેડ આન્સર પહેલા તો લખી દઈએ આપણે. તો એક્સપેક્ટેડ આન્સર તમારો શું આવશે? તો એક્સપેક્ટેડ આન્સર આવશે તમારો 3 ઇઝ ગ્રેટર દેન 2 ઇઝ ગ્રેટર દેન 1 આવશે. બટ એકચ્યુઅલ આન્સર શું આવશે? તો એકચ્યુઅલ આન્સર આવશે તમારો એકચ્યુઅલ આન્સર આવશે તમારો 1 ઇઝ ગ્રેટર દેન 2 ઇઝ ગ્રેટર દેન 3 આવશે, બરાબર? તો આના માટેનો ક્લાઉડ કોન્સેપ્ટ લખી દો અહીંયા તમે. સિગ્મા ક્લાઉડ કોન્સેપ્ટ લખી દો અહીંયા તમારે ક્લાઉડ કોન્સેપ્ટ. તો ક્લાઉડ કોન્સેપ્ટની એક અલગ નોટ્સ પણ બનાવી દેજો, બરાબર? રિવાઇઝ કરવા માટે. તો ક્લાઉડ કોન્સેપ્ટ એવો છે તમારો કે આયોનિક કેરેક્ટર જેટલું તમારું વધુ હશે, એટલો તમારો વાન ડેર વાલ ફોર્સ કેવો હશે? વધુ હશે, બરાબર? તો એક આ વસ્તુ તમે ખાસ કરીને નોટ કરતા રહેજો. તો આયોનિક કેરેક્ટર જેટલું તમારું વધુ એટલું વાન ડેર વાલ ફોર્સિસ વધુ હશે, બરાબર? તો આ વસ્તુ તમે અહીંયા યાદ રાખી દેજો. ચલો આના સાથે સાથે આપણે બીજા 1-2 ક્વેશ્ચન્સ કરીએ તો આપણને થોડો વધુ આઈડિયા આવી જાય, બરાબર? તો ક્વેશ્ચનની અંદર તમને લખી દો BeF2, પછી તમારું છે BeCl2, અને લાસ્ટ છે તમારો BeI2, બરાબર? તો આ ચારની અંદર તમને એવું પૂછ્યું છે વાન ડેર વાલ ફોર્સનો ઓર્ડર કરવાનો. ચલો ફટાફટ તમને 20 સેકન્ડ આપું છું, ટ્રાય કરો અને આન્સર કમેન્ટ બોક્સમાં આપો. ડિક્રીઝિંગ ઓર્ડરનો, બરાબર? ડિક્રીઝિંગ ઓર્ડરનો આન્સર તમે કમેન્ટ બોક્સમાં આપો. જેને ના ખબર હોય વિચારો, આયોનિક કેરેક્ટર શોધો. આયોનિક કેરેક્ટર કેવી રીતે શોધશો? હવે ફઝાન્સ રૂલ, બરાબર? તો બધા કેવા ઇન્ટરલિંક છે એકબીજા સાથે. ફઝાન્સ રૂલની મદદથી પહેલા આયોનિક કેરેક્ટર શોધો અને પછી તમે વાન ડેર વાલ ફોર્સ પ્રમાણે આન્સર કરી દો. શું આવશે? ઓકે, આઈ હોપ કે તમે ક્વેશ્ચન કરી નાખ્યો હશે અને બધાને આવડી ગયો હશે, બરાબર? જેને નથી આવડ્યું ધ્યાનથી જોજો. તો જો સિમ્પલી શું છે તો અહીંયા તમારા સેન્ટ્રલ એટમ કેવા છે? બધાના સેમ છે. એનઆયન છે તમારા, એનઆયન કેવા છે? અલગ અલગ. તો આ જે એનઆયન છે એની સાઇઝ કેવી છે? તમારી સાઇઝ તમારી હાઈએસ્ટ છે, બરાબર? તો સાઇઝ હાઈએસ્ટ હશે તો પોલરાઇઝેશન ઓફ એનઆયન કેવું હશે? હાઈએસ્ટ હશે. અને જ્યારે પોલરાઇઝેશન ઓફ એનઆયન હશે તો વધુ હશે તો કોવેલેન્ટ કેરેક્ટર કેવું હશે? વધુ હશે. તો આયોનિક કેરેક્ટર કેવું હશે? ઓછું હશે. હવે જ્યારે આયોનિક કેરેક્ટર ઓછું તો વાન ડેર વાલ ફોર્સ પણ કેવું? ઓછું. બસ, તો સિમ્પલી આન્સર તમારો આવી ગયો. તો જો એકબીજા સાથે ઇન્ટરલિંક કરે આપણે, કેવી મજા આવી. તો તમારો સિમ્પલી આન્સર શું આવશે? 1 ઇઝ ગ્રેટર દેન 2 ઇઝ ગ્રેટર દેન 3 ઇઝ ગ્રેટર દેન 4 આવી જશે, બરાબર? ચલો એક ક્વેશ્ચન હોમવર્કમાં આપું, ટ્રાય કરજો હોમવર્કની અંદર. તો હોમવર્કની અંદર તમારો ક્વેશ્ચન છે LiCl, LiBr, LiI, બરાબર? તો આ ત્રણની અંદર તમારે વાન ડેર વાલ ફોર્સિસનો ઓર્ડર શોધવાનો છે. ઓર્ડર ઓફ વાન ડેર વાલ ફોર્સ કેવી રીતે શોધશો? ટ્રાય કરજો ફટાફટ. વાન ડેર વાલ ફોર્સનો ઓર્ડર તમે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશો? ઓકે, તમને આ તો હોમવર્કમાં આપી દઉં છું, હાલ કરવાની જરૂર નથી, બરાબર? ઓકે, ચલો હવે એક લાસ્ટ ટોપિક છે, નાનકડો ટોપિક છે, એની અંદર આપણે બહુ ડીપમાં નહીં જઈએ કારણ કે આઈ ડોન્ટ થિંક કે એમાંથી કંઈ એટલું બધું આવશે. તો ટાઇટલ લગાવી દો તમે ડાયપોલ મોમેન્ટ. ટાઇટલ લગાવી દો તમે ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ. તો જો ડાયપોલ મોમેન્ટ કેવી રીતે? તો ડાયપોલ મોમેન્ટનો મતલબ શું છે પહેલા? તો ડાયપોલ મોમેન્ટ મતલબ તમારા મોલિક્યુલ તમારો કેવો હશે? પોલર હશે. કેવો હશે તમારો? પોલર. હવે તમને થાય પોલરનો મતલબ શું? તો પોલરનો મતલબ શું? માની લો તમારો A છે, માની લો અહીંયા B છે.
તો બંને ઇલેક્ટ્રોન પહેલા શેરિંગથી બન્યા હશે તો મિડલમાં હશે, બટ સપોઝ માની લો એ બીની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ છે, તો આ ઇલેક્ટ્રોન ક્યાં જતા રહેશે? બી તરફ. ધેટ મીન અહીંયા શું થશે? પાર્શિયલ પોઝિટિવ ચાર્જ, અહીંયા પાર્શિયલ નેગેટિવ ચાર્જ. તો હવે આ કમ્પાઉન્ડની અંદર જે આ બોન્ડ છે કેવો થઈ ગયો? પોલર થઈ ગયો. પોલર થવું મતલબ વિભાજન થવું, અલગ અલગ થવું, બરાબર છે. તો આને કહેવાય તમારો પોલર કમ્પાઉન્ડ, બરાબર, રાઈટ. તો હવે આ જે તમારી પોલારિટી છે, બરાબર, એ કેવી ક્વોન્ટિટી છે? તો તમારી જે વેક્ટર ક્વોન્ટિટી છે, વેક્ટર ક્વોન્ટિટી છે. તો એક્ઝામની અંદર આવું પણ પૂછી લે કે પોલારિટી તમારી જે ડાયપોલ મુવમેન્ટ છે એ શું છે? તો નીચે વેક્ટર ક્વોન્ટિટી એક ઓપ્શન હોય, તો એક આ વસ્તુ તમે યાદ રાખજો, બરાબર. હવે જે તમારી ડાયપોલ મુવમેન્ટ છે ને આપણે મ્યુ કહેતા હોય છે. શું કહેતા હોય છે? મ્યુ. તો મ્યુ કોના પર ડિપેન્ડન્ટ છે? તો મ્યુ તમારી ડિપેન્ડન્ટ છે તમારી ચાર્જ અને તમારા ડિસ્ટન્સ ઉપર. કોના પર ડિપેન્ડન્ટ છે? ચાર્જ અને ડિસ્ટન્સ ઉપર તમારા ડિપેન્ડન્ટ છે. તો અહીંયા ક્યુ શું છે? તમારો ચાર્જ. ક્યુ શું છે? તમારો ચાર્જ. અને ડી છે તમારો ડિસ્ટન્સ. ડી છે તમારો ડિસ્ટન્સ, બરાબર, રાઈટ. ચલો, તો આ વસ્તુ થઈ તમારી ડાયપોલ મુવમેન્ટ વચ્ચેની જે તમારી બેઝિક વસ્તુ છે. હવે ડાયપોલ મુવમેન્ટ આપણે જનરલી કેવી રીતે બતાવવું છે? એરોથી મદદથી. તો ડાયપોલ મુવમેન્ટને બતાવવા માટેનો એરો તમારો કંઈક આ પ્રમાણે હોય છે, આ પ્રમાણે. તો આનો મતલબ શું થયો તમારો? કે તમારા જે ઇલેક્ટ્રોન છે, આ જે સપોઝ માની લો તમારો અહીંયા એ છે, માની લો અહીંયા તમારો બી છે, તો જ્યારે એરો તમારા એ થી બી તરફ આ પ્રમાણે હોય, આ પ્રમાણે માની લો તમારો એ અને બી વચ્ચે બોન્ડ પ્રેઝન્ટ છે, એ અને બી વચ્ચે બોન્ડ પ્રેઝન્ટ છે, અને તમારે ડાયપોલ મુવમેન્ટનો એરો કંઈક આ બાજુ છે. તો આનો મતલબ શું બતાવે છે? કે જ્યારે તમારો ડાયપોલ મુવમેન્ટનો એરો આ તરફ હોય તો એનો મતલબ એવો છે કે અહીંયા તમારો જે એ છે તમારો કેવો છે? લેસ ઇલેક્ટ્રોનેગેટિવ. લેસ ઇલેક્ટ્રોનેગેટિવ હશે, બરાબર. અને અહીંયા તમારો બી કેવો હશે? તમારો મોર ઇલેક્ટ્રોનેગેટિવ. મોર ઇલેક્ટ્રોનેગેટિવ. તો અહીંયા સિમ્પલી શું કરવાનું? તમારે લેસ ઇલેક્ટ્રોનેગેટિવથી મોર ઇલેક્ટ્રોનેગેટિવ બાજુ તમારે અહીંયા એરો બનાવવાનો હોય છે, બરાબર. હવે સપોઝ માની લો, બરાબર, એક તો આ કરી લીધું. ચલો હું તમને એક ક્વેશ્ચન આપું. તો અહીંયા જો HCl છે તેની અંદર તમારો ડાયપોલ મુવમેન્ટનો એરો કેવી રીતે આવશે? તો એરો કેવી રીતે આવશે? આ પ્રમાણે, બરાબર. કારણ કે અહીંયા ક્લોરીન કેવો છે? મોર ઇલેક્ટ્રોનેગેટિવ. તો એક્ઝામની અંદર મેં વચ્ચે એક લેબ કેમિસ્ટ્રીનું એક પેપર હતું, એની અંદર પૂછ્યું હતું કે તમારો NH3 છે આ પ્રમાણેનું. તો NH3 માટે તમારે કે ડાયપોલ મુવમેન્ટનો એરો બતાવવાનો અને કયા ઓપ્શનની અંદર સાચું છે. તો અમુક ઓપ્શનની અંદર આ પ્રમાણે કર્યું હોય, અમુક ઓપ્શનની અંદર આ પ્રમાણે હતું, અમુક ઓપ્શનની અંદર આ પ્રમાણે. એક ઓપ્શન આવો હોય, પછી એક ઓપ્શનની અંદર આવું હોય. તો જે સેટવાળાનું કંઈ નક્કી નહીં એ આવું એ પૂછી લે. અમુક ઓપ્શનની અંદર આવું હતું, બરાબર. જુદા જુદા એરો બનાવીને મૂકી દીધા હતા. સિમ્પલ આવો મસ્ત ક્વેશ્ચન આવી જાય, લાગે એકદમ ઇઝી, પણ એક્ઝામની અંદર એ વખતે મગજમાં કામ જ ના કરે. પછી અમુક ક્વેશ્ચનની અંદર આ પ્રમાણે એરો બનાવ્યો હોય અને એક ઓપ્શનની અંદર આ પ્રમાણે આપ્યું હોય, બરાબર. એક ઓપ્શનની અંદર તમને આ પ્રમાણે આપ્યું હોય, એ તમને એક ઓપ્શનની અંદર આ પ્રમાણે આપ્યું હોય, બરાબર. તો હવે તમારે કરેક્ટ કયું સ્ટ્રક્ચર છે તમારું બતાવવાનું. તો અહીંયા જુઓ તમારે સિમ્પલી આ કોન્સેપ્ટનો યુઝ થાય. તો જે તમારું મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે ને એ બરાબર એરો રહેશે. અહીંયા નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો મોર ઇલેક્ટ્રોનેગેટિવ કોણ છે? નાઇટ્રોજન. તો આ એરો તમારો કરેક્ટ છે, આ એરો રોંગ, આ એરો કરેક્ટ. તો આ ઓપ્શન જ કેન્સલ. આ એરો તમારો કરેક્ટ, આ એરો તમારો કરેક્ટ, પણ આ એરો ખોટો, તો આ ઓપ્શન પણ કેન્સલ. આ એરો ખોટો, આ એરો ખોટો, આ એરો ખોટો. આની અંદર જુઓ આ એરો કમ્પ્લીટ છે, રાઈટ. આ એરો પણ કરેક્ટ, આ એરો પણ કરેક્ટ. તો આપણો આન્સર શું આવશે? આ આવી જશે, બરાબર. તો આ ટાઈપનો ક્વેશ્ચન પણ તમને સિમ્પલ કોન્સેપ્ટની અંદરથી પણ પૂછી શકે છે. ક્લિયર? રાઈટ. ચલો, હવે સાથે સાથે એક બીજી વસ્તુ લખી દો કે જ્યારે તમારા એટમ ઉપર લોન પેર પ્રેઝન્ટ હોય, આ પ્રમાણે લોન પેર પ્રેઝન્ટ હોય, જ્યારે આ પ્રમાણે લોન પેર પ્રેઝન્ટ હોય તો તમારે એરો બતાવવાનો હોય તો કઈ બાજુ બતાવવાનો? એરો તમારા લોન પેર બાજુ જવા દેવાનો, બરાબર. તો આ વસ્તુ એક યાદ રાખવાની. ક્લિયર? ઓકે. ચલો, હવે બીજી એક વસ્તુ સાથે સાથે લખી દો કે જ્યારે તમારી ડાયપોલ મુવમેન્ટ 0 હોય ત્યારે કમ્પાઉન્ડ કેવો હોય? નોન પોલર. કેવો હશે તમારો? નોન પોલર. અને જ્યારે તમારી ડાયપોલ મુવમેન્ટ કેવી હશે? નોટ ઇક્વલ ટુ 0, તમારો કમ્પાઉન્ડ કેવો હશે? પોલર કમ્પાઉન્ડ હશે, બરાબર. તો નોન પોલર અને પોલર કેવી રીતે આપણે ડિસાઇડ કરશું? તો માની લો મારી જોડે એક એરો આમ જાય છે અને એક્ઝેક્ટ એની ઓપોઝિટ સાઈડે પણ એક એરો આમ જાય છે. તો આનો મતલબ શું થઈ ગયું? આ સપોઝ +5 હોય તો આની અંદર આ એની એક્ઝેક્ટ ઓપોઝિટ છે તો -5. તો ટોટલ +5 -5 ટોટલ નેટ કેટલું થઈ ગયું? તો મ્યુ નેટ કેટલું થઈ ગયું તમારું? 0 થઈ ગયું. કેમ કે +5 -5 કેટલું થઈ ગયું? 0. માટે અહીંયા સિમ્પલી શું થશે? તમારો નોન પોલર બની જશે. કેવું થઈ જશે? નોન પોલર. એ જ રીતે માની લો તમારે એકની અંદર આવું હોય અને બીજી અંદર આવું હોય, તો બંને એકબીજાની ઓપોઝિટ ડાયરેક્શનમાં નથી, મતલબ અહીંયા તમારું જે મ્યુ નેટ હશે એ મ્યુ નેટ 0 નહીં હોય, તો આવો કમ્પાઉન્ડ હશે કેવો થઈ જશે? તમારો પોલર કમ્પાઉન્ડ બની જશે, બરાબર. તો પોલર કમ્પાઉન્ડ અને નોન પોલર કમ્પાઉન્ડમાં સિમ્પલી આપણે શું કરવાનું છે
એ વસ્તુ આપણે સમજીએ. ક્લિયર? ઓકે, તો સપોઝ માની લો તમને હું હોમો ડાયટોમિક મોલિક્યુલ આપું છું. ફોર એક્ઝામ્પલ માની લો હાઇડ્રોજન હાઇડ્રોજન. તો અહીંયા જો બંને બાજુ સિમેટ્રિકલ છે તો અહીંયા તમારો ઓવરઓલ મ્યુ નેટ કેટલું થઈ જશે? તમારું 0 થઈ જશે. મ્યુ નેટ કેવું થઈ જશે? અહીંયા તમારું 0. એ જ પ્રમાણે માની લો ક્લોરીન ક્લોરીન, તો બંનેની સેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી, તો અહીંયા તમારો મ્યુ નેટ કેવું થઈ જશે? અહીંયા 0. એ જ પ્રમાણે માની લો તમને Br2 આપું છું, માની લો ઓક્સિજન આપું છું O2 તો બધા કેવા થઈ ગયા? તમારા નોન પોલર થઈ ગયા. કેવા થઈ ગયા? તમારા નોન પોલર બની ગયા. બરાબર. હવે એ જ પ્રમાણે માની લો તમને હિટ્રો એટોમિક આપું છું, માની લો તમને HCl આપું, બરાબર, માની લો તમને HBr આપું, તો આની અંદર સિમ્પલી શું થશે? તો ડાયપોલ મુવમેન્ટ આ તરફથી આ તરફ જશે, અહીંયા પણ આ તરફથી આ તરફ જતું હશે. તો અહીંયા તમારી ઓવરઓલ મ્યુ નેટ તમારી 0 નહીં થાય. મ્યુ નેટ 0 નહીં થાય મતલબ આ તમારા કમ્પાઉન્ડ કેવા છે? પોલર ઇન નેચર થઈ જશે. કેવા છે તમારે અહીંયા? પોલર ઇન નેચર થઈ જશે. ક્લિયર? ઓકે, ચલો હવે એક ક્વેશ્ચન કરીએ, એના પછી આપણે બીજા થોડાક મોલિક્યુલ જોઈએ ને એના પછી આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. રાઈટ? તો જો હું તમને મોલિક્યુલ આપું તો માની લો મારી જોડે પ્રેઝન્ટ છે HCl, HF, માની લો તમારો HF, HCl, HBr અને HI. તો આની અંદર પૂછ્યું છે મને કે ફાઇન્ડ ધી ઓર્ડર ઓફ પોલારિટી. ઓર્ડર ઓફ પોલારિટી તમને ફાઇન્ડ આઉટ કરવાની કીધી છે. ઓર્ડર ઓફ પોલારિટી. તો અહીંયા તમારો ફાઇનલ આન્સર શું આવશે? તો જો ફાઇનલ આન્સર વિચારતા પહેલા અહીંયા તમે એક વસ્તુ નોટ કરી લો. તો અહીંયા જે તમારો નેગેટિવ ચાર્જ છે, અહીંયા તમારો જો મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે, અહીંયા પાર્શિયલ નેગેટિવ ચાર્જ હશે, પાર્શિયલ પોઝિટિવ ચાર્જ હશે. તો બધા ઇલેક્ટ્રોન આની તરફ જતા રહેશે તો હાઇડ્રોજનને પોતાની તરફ નજીક રાખશે. બરાબર? તો અહીંયા તમારી બોન્ડ લેન્થ કેવી હશે? શોર્ટ હશે. બોન્ડ લેન્થ કેવી હશે? અહીંયા તમારી બોન્ડ લેન્થ કેવી હશે? શોર્ટ હશે. બરાબર? અને અહીંયા તમારી બોન્ડ લેન્થ કેવી હશે? લોંગ હશે. તો બોન્ડ લેન્થ કેવી હશે? તમારી લોંગ હશે. બરાબર? તો આપણો જે કોન્સેપ્ટ હતો જે તમારો પોલારિટીનો તો શું હતો? મ્યુ ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ ડી. મતલબ તમારો જે પોલારિટી છે કોના પર ડિપેન્ડ છે? ડિસ્ટન્સ પર પણ ડિપેન્ડન્ટ છે અને પોલારિટી તમારી ચાર્જ પર પણ ડિપેન્ડન્ટ છે. બરાબર? તો હવે તમે જો આ વસ્તુને તમે જોવા જાઓ ડિસ્ટન્સ ફેક્ટરથી, તો ડિસ્ટન્સ ફેક્ટર પ્રમાણે આન્સર શું આવશે? ડિસ્ટન્સ ફેક્ટર પ્રમાણે તો અહીંયા જો આ લોંગેસ્ટ ડિસ્ટન્સ હશે, કારણ કે બોન્ડ લેન્થ વધુ, તો જેટલી બોન્ડ લેન્થ વધુ લાંબી એટલું તમારું કેવું હશે? તમારી જે પોલારિટી છે કેવી હશે? વધુ હશે. તો અહીંયા તમારો ફાઇનલ આન્સર શું હશે? 4 ઇઝ ગ્રેટર દેન 2 ઇઝ ગ્રેટર 3 ઇઝ ગ્રેટર દેન 2 ઇઝ ગ્રેટર દેન 1. પણ જો તમે આ જ ક્વેશ્ચનને તમે જો ચાર્જ ફેક્ટરની મદદથી સમજવાનો ટ્રાય કરો, ચાર્જ ફેક્ટરનો મતલબ શું? જેના પર નેગેટિવ ચાર્જ વધુ હશે. તો આની મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે, તો મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે તો એના પર જે ઇલેક્ટ્રોન હશે વધુ એના ઉપર આવી જશે. બરાબર? અહીંયા શું થશે? ચાર્જ કેવો હશે? ચાર્જ કેવો હશે? વધુ હશે. અને આ લેસ ઇલેક્ટ્રોનેગેટિવ છે, આના પર ચાર્જ થોડો ઓછો હશે. તો ચાર્જ ફેક્ટર પ્રમાણે આન્સર શું આવશે? 1 ઇઝ ગ્રેટર દેન 2 ઇઝ ગ્રેટર દેન 3 ઇઝ ગ્રેટર દેન 4 આવી જશે. બરાબર? તો જો બંને ફેક્ટર પ્રમાણે અલગ અલગ આન્સર આવે છે તો આવા કેસની અંદર શું કરવાનું? તો આવા કેસની અંદર શું કરવાનું તમારે? તો ચાર્જ ફેક્ટર ડોમિનેન્ટ ઓવર ડિસ્ટન્સ ફેક્ટર. બરાબર? તો અહીંયા તમારો ઓવરઓલ આન્સર શું આવશે? તો ઓવરઓલ આન્સર આવશે તમારો અહીંયા તો 1 ઇઝ ગ્રેટર દેન 2 ઇઝ ગ્રેટર દેન 3 ઇઝ ગ્રેટર દેન 4. તો અહીંયા તમારો ફાઇનલ આન્સર શું આવશે? 1 ઇઝ ગ્રેટર દેન 2 ઇઝ ગ્રેટર દેન 3 ઇઝ ગ્રેટર દેન 4. તો આ ક્વેશ્ચન તમારો મોસ્ટ આઈએમપી છે, તમને અહીંયા સ્ટાર માર્ક પણ કરી દેજો. મોસ્ટ આઈએમપી પૂછાઈ શકે છે જીસેટની અંદર. બરાબર? રાઈટ. હવે હું તમને કેટલાક મોલિક્યુલ આપું, એ મોલિક્યુલ આપણા પોલર છે, નોન પોલર છે, એ આપણે ડિસાઇડ કરવાનું અને એના પછી આપણું ચેપ્ટર ખતમ. બરાબર? ચલો, સૌથી પહેલા હું તમને આપી દઉં BeCl2. તો BeCl2 નું સ્ટ્રક્ચર કેવું હોય તમારું? આ પ્રમાણે લિનિયર હોય. હવે જો મોર ઇલેક્ટ્રોનેગેટિવ કોણ છે? ક્લોરીન. તો એક એરો આમ જશે, હવે આ પણ આમ જશે એરો, બંને એકબીજાની ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. અહીંયા પણ ક્લોરીન, અહીંયા પણ ક્લોરીન, તો સેમ એટમ છે, બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. તમારી મ્યુનેટ કેવી થઈ જશે? 0. મ્યુનેટ 0 તો કમ્પાઉન્ડ કયો થઈ જશે તમારો? નોન પોલર. કેવો થઈ જશે તમારો? નોન પોલર. એ જ પ્રમાણે માની લો તમને CO2. તો CO2 તમારો મોલિક્યુલ છે, એની અંદર જુઓ એક એરો તમારો અહીંથી અહીં જશે, બીજો એરો અહીંથી અહીં જશે, બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં સેમ એલિમેન્ટ છે અને બંને 180 ડિગ્રી પર છે. તો અહીંયા તમારો મ્યુનેટ કેવી થઈ જશે? 0. માટે કમ્પાઉન્ડ કેવો થઈ જશે તમારો? નોન પોલર. કેવો થઈ જશે તમારો? અહીંયા નોન પોલર. એ જ પ્રમાણે માને તમારો ઇથાઇન છે, અહીંયા આ પ્રમાણેનું CH ટ્રિપલ બોન્ડ CH આ પ્રમાણે છે. બરાબર? તો અહીંયા એરો કેવી રીતે જશે? આ પ્રમાણે. અહીંયા એરો કેવી રીતે જશે? આ પ્રમાણે.
તો બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં એકબીજાની જે તમારી ઇફેક્ટ છે કેવી થશે, ઝીરો કરી દેશે. તો અહીંયા તમારી મ્યુ નેટ કેવી થઈ જશે, ઝીરો થઈ જશે. માટે કમ્પાઉન્ડ કેવો થઈ જશે, નોન પોલર. કેવો થઈ જશે અહીંયા તમારો, નોન પોલર થઈ જશે. બરાબર, રાઈટ. ચલો હવે એ જ બી પ્રમાણે હું માની લો તમને AB3 ટાઈપના મોલિક્યુલ આપું, તો AB3 ટાઈપના મોલિક્યુલમાં શું થશે, તો માની લો એ તમારો BFF આ પ્રમાણે BF3 મોલિક્યુલ પ્રેઝન્ટ છે. BF3 આ પ્રમાણે પ્રેઝન્ટ છે. હવે આની અંદર તમને પૂછે છે કેવી રીતે કરવાનું. તો અહીંયા જો આ ઇલેક્ટ્રોનેગેટિવિટી એક ઓર્ડર તમારો આમ આવશે, આનો એરો આમ આવશે અને આનો એરો આમ આવશે. બરાબર, તો બધા ત્રણ એરો ઓપોઝિટ ડાયરેક્શનમાં અને સેમ બોન્ડ એંગલે છે. બરાબર, સેમ બોન્ડ એંગલે, આનો પણ 120, આનો પણ 120, આનો પણ 120. તો ત્રણ એરો ઓપોઝિટ ડાયરેક્શનમાં સેમ બોન્ડ એંગલે છે. માટે બધા એકબીજાની ઇફેક્ટ શું કરશે, પૂરી કરી દેશે, ખતમ કરી દેશે. તો અહીંયા તમારી ટોટલ મ્યુનેટ શું થશે, ઝીરો થઈ જશે. માટે અહીંયા તમારું શું થશે, નોન પોલર થઈ જશે. આ કમ્પાઉન્ડ પણ શું થશે તમારો, નોન પોલર થઈ જશે. બરાબર. સિમિલરલી SO3 મોલિક્યુલ, SO3 મોલિક્યુલમાં પણ sp2 હાઇબ્રિડેશન હોય. 120 ડિગ્રીએ બધા જ એરો એકબીજાને ઓપોઝિટ ડાયરેક્શનમાં અને સેમ મેગ્નિટ્યુડ સાથે. બરાબર, ત્રણ ઓક્સિજન છે તો એની જે મેગ્નિટ્યુડ પણ કેવું હશે, સેમ હશે. માટે અહીં પણ તમારું જે મ્યુ નેટ છે એ કેવું થઈ જશે, ઝીરો થઈ જશે. માટે કમ્પાઉન્ડ કેવું થઈ જશે, નોન પોલર થઈ જશે. કેવું થઈ જશે અહીંયા તમારું, નોન પોલર થઈ જશે. ક્લિયર, રાઈટ. ચલો હવે ત્રીજો એક મોલિક્યુલ લઉં કે જે તમારો પોલર હોય. કારણ કે તમને થાય બસ સર બધા તમે નોન પોલર લો છો, એક તો પોલર લો, તો લઈ લઈએ એક પોલર. તો SO2 મોલિક્યુલ આ પ્રમાણે. બરાબર, એની અંદર એક લોન પેર પ્રેઝન્ટ હોય. તો અહીંયા જો એક એરો તમારો આમ જશે, બીજો એરો તમારો આમ જશે અને ત્રીજો એરો આમ જશે. તો આ બંને એકબીજાની 120 ડિગ્રી છે તો એમની બંનેની વેલ્યુ સેમ હશે ઓપોઝિટ ડાયરેક્શનમાં. પણ અહીંયા લોન પેર છે તો એની વેલ્યુ અલગ હશે. તો અહીંયા તમારી મ્યુ નેટ છે તમારી ઝીરો નહીં થાય. મ્યુ નેટ ઝીરો નહીં થાય તો આ કમ્પાઉન્ડ કેવો થઈ જશે તમારો, પોલર ઇન નેચર થઈ જશે. કેવો થઈ જશે તમારો, પોલર ઇન નેચર થઈ જશે. ક્લિયર, રાઈટ. ચલો હવે સિમ્પલ તમને એક CCl4 આપી દઉં, CCl4. ચલો હું તમને કોમેન્ટ બોક્સમાં પૂછું છું, આનો આન્સર તમારે કહેવાનું છે કે આ તમારો કરેક્ટ તમારો શું છે, પોલર છે કે નોન પોલર. CCl4 આ પ્રમાણે, CCl4 પોલર નોન પોલર. P અથવા NP કમેન્ટ કરો, P અથવા NP કમેન્ટ કરો. ઓકે, તો જુઓ જેને આન્સર આવી ગયો બરાબર છે, ગુડ. અને ના આવ્યો એમને જોઈ લો. અહીંયા જો આ એરો આમ જશે, આ એરો આમ જશે, આ એરો તમારો ઉપર જશે, આ એરો આમ જશે. બધા જ એરો ઓપોઝિટ ડાયરેક્શનમાં 109 ડિગ્રીએ જાય છે. બરાબર, 109 ની અરાઉન્ડ. તો માટે શું થઈ જશે, બધા સેમ બોન્ડ એંગલ ઉપર જાય છે. માટે અહીંયા તમારો મ્યુ નેટ કેવો થઈ જશે, તો મ્યુ નેટ તમારો ઝીરો થઈ જશે. માટે કમ્પાઉન્ડ કેવો થઈ જશે, નોન પોલર. કેવો થઈ જશે તમારો, નોન પોલર બની જશે. બરાબર, રાઈટ. એ જ પ્રમાણે તમે PCl5 કરી શકો છો. તમને હોમવર્કની અંદર આપી દઉં, PCl5 હોમવર્ક PCl5 SF6. PCl5 SF6 તમારા પોલર છે કે નોન પોલર એ જોવાના. બરાબર, એ વસ્તુ તમે જોજો. પછી એ જ પ્રમાણે હું તમને કહું H2O NH3 H2O NH3 અને OMe2 OMe આ પ્રમાણે. બરાબર, તો આ તમારા પોલર છે કે નોન પોલર છે એ તમારે જણાવવાનું. બરાબર, તો અહીંયા તમે એક ક્લાઉડ કોન્સેપ્ટ જરા લખી દો. ક્લાઉડ કોન્સેપ્ટ ના કહેવાય, નોટ લખી દો. આ નોટ છે, બરાબર, ક્લાઉડ કોન્સેપ્ટ નથી. કે જો તમને એક પણ લોન પેર દેખાય, ઇફ યુ ફાઇન્ડ એની લોન પેર then compound will be polar in most of the case. બરાબર, અહીંયા most of the case પણ બોલું છું એ પણ લખજો, in most of the cases. બરાબર, ધેટ મીન તમારા જ્યારે લોન પેર પ્રેઝન્ટ હશે ત્યારે મોસ્ટ ઓફ ધી કેસીસમાં તમારો જે કમ્પાઉન્ડ છે પોલર હશે, પણ દરેક વખત જરૂર નથી પોલર હોય. બરાબર, એના પણ કેટલાક જે એક્ઝામ્પલ છે એ પણ હું તમને લખાવું, એના પછી આપણે આ લેક્ચર કમ્પ્લીટ કરી દઈએ. બરાબર, તો અહીંયા જો આ ત્રણ મોલિક્યુલ તમારા પોલર છે, નોન પોલર છે, તમારે જણાવવાનું. અહીંયા જ્યારે એવા પણ કમ્પાઉન્ડ છે જેની અંદર લોન પેર પ્રેઝન્ટ છે ને, એ જે કમ્પાઉન્ડ છે કહેવાય છે તમારા નોન પોલર કમ્પાઉન્ડ છે. તો એની અંદર તમારો સિમ્પલ આન્સર છે તમારો XCF2 અને બીજો છે તમારો XCF4. આ બધાના સ્ટ્રક્ચર કેવા છે, તો અહીંયા તમારે XCF2 નું સ્ટ્રક્ચર કેવું છે, તો આ પ્રમાણે. XCF2 નું સ્ટ્રક્ચર કેવું છે, આ પ્રમાણેનું લિનિયર શેપ છે અને ટ્રાયગોનલ બાયપિરામિડલ
જ્યોમેટ્રી છે. એ જ પ્રમાણે અહીંયા XCF4 માં તો XCF4 ની અંદર તમારો આ પ્રમાણે છે, બરાબર, અને ઉપર તમારો એક લોન પેર, નીચે એક લોન પેર, બરાબર. હવે અહીંયા તમે એરોસ બનાવવાનો ટ્રાય કરો તો જો એક એરો અહીંયા ઉપરથી જશે, એક એરો નીચે જશે, ઓપોઝિટ ડાયરેક્શન સેમ બોન્ડ એંગલથી એકબીજાની અસર નાબૂદ કરી દેશે. અહીંયા જુઓ એક એરો તમારો અહીંયા, એક એરો તમારો અહીંયા, એક એરો તમારો અહીંયા. તો જો ત્રણે ત્રણ સેમ બોન્ડ એંગલથી અલગ અલગ ડાયરેક્શનમાં છે, ઓપોઝિટ ડાયરેક્શનમાં, માટે અહીંયા તમારે આ બંને એકબીજાની અસર નાબૂદ કરશે અને આ ત્રણ એકબીજાની અસર નાબૂદ કરશે. તો ઓવરઓલ તમારી મ્યુ નેટ કેવી થઈ જશે? 0 થઈ જશે. માટે કમ્પાઉન્ડ કેવો થશે? નોન પોલર. એ જ પ્રમાણે અહીંયા જુઓ એક એરો અહીંયા, એક એરો અહીંયા, એક એરો અહીંયા, તો ચારે ચાર 90 ડિગ્રી પર સેમ બોન્ડ એંગલથી ઓપોઝિટ ડાયરેક્શનમાં, તો ચારે ચાર એકબીજાની અસર નાબૂદ કરી દેશે. જ્યારે આ બે લોન પેર છે એ પણ શું કરશે? એકબીજાની ઓપોઝિટ ડાયરેક્શનમાં છે તો એ પણ એકબીજાની અસર નાબૂદ કરી દેશે. માટે અહીંયા તમારી મ્યુ નેટ છે, મ્યુ નેટ કેવી થશે? 0 થઈ જશે. માટે આ કમ્પાઉન્ડ પણ કેવો થઈ જશે તમારો? નોન પોલર થઈ જશે. બરાબર, કેવો થઈ જશે? નોન પોલર થઈ જશે. ક્લિયર? ઓકે, ચલો એક ક્વેશ્ચન આપી દો બીજો. તો જો મારી જોડે એક સીસ કમ્પાઉન્ડ છે આ પ્રમાણેનો, માની લો આ પ્રમાણેના સીસ મિથાઇલ ગ્રુપ પ્રેઝન્ટ છે આ પ્રમાણેનો, બરાબર. માની લો એ તમારો ક્લોરીન ક્લોરીન છે આ પ્રમાણેનો, બરાબર. અને માની લો તમારા આ પ્રમાણેના ક્લોરીન ક્લોરીન છે. અહીંયા તમને ડાયપોલ મુવમેન્ટ કોની વધુ હશે? ડાયપોલ મુવમેન્ટ કોની વધુ હશે? તો જુઓ ડાયપોલ મુવમેન્ટ આ બંને છે ને થોડા એકબીજાની ઓપોઝિટ ડાયરેક્શનની જેમ છે, અહીંયા થોડીક ઓછી થઈ જશે અને અહીંયા બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં થઈ, એક થોડાક થીટાએ છે, બરાબર. તો જ્યારે પણ તમારા જે એરોસ કેટલાક થીટાએ હશે, તો જ્યારે થોડો ઘણો થીટા હોય ને એટલે તમારું શું થશે? થોડો પોલર થઈ જશે વધુ. અહીંયા સિમ્પલી તમારો આન્સર શું આવશે? 1 ઇઝ ગ્રેટર દેન 2 થઈ જશે. શું થશે તમારો? અહીંયા 1 ઇઝ ગ્રેટર દેન 2 થઈ જશે. ક્લિયર? ઓકે, હવે એક થોડોક મારે એક એક્સેપ્શન લખાવવાનું છે જે હમણાં HNGU PhD એન્ટ્રન્સની અંદર પણ પૂછાયો હતો ડાયપોલ મુવમેન્ટમાંથી, બરાબર. તો એ જરા તમે નોટ કરી લેજો. તો ચલો હું તમને એ પણ કરાવી દઉં, કારણ કે હવે લાંબુ કરીએ છીએ તો લાંબુ જ કરી દઈએ. ચલો હવે એના પહેલા એક બીજો કોન્સેપ્ટ લખી દો કે ઇલેક્ટ્રોનેગેટિવિટી જેટલી તમારી વધુ હશે એટલી તમારી ડાયપોલ મુવમેન્ટ વધુ હશે. ડાયપોલ મુવમેન્ટ વધુ હશે, બરાબર. એક આ ક્લાઉડ કોન્સેપ્ટ તમે જરા નોટ કરી દેજો. તો ક્વેશ્ચનની અંદર તમને આપું છું HF, H2O અને NH3, બરાબર. આ ત્રણની અંદર તમને બોન્ડ એંગલ ફાઇન્ડ આઉટ કરવાનો, સોરી તમને ડાયપોલ મુવમેન્ટનો ઓર્ડર કીધું છે તો શું આવશે? તો અકોર્ડિંગ ટુ અવર કોન્સેપ્ટ ઇલેક્ટ્રોનેગેટિવિટી જેટલી વધુ એટલી ડાયપોલ મુવમેન્ટ વધુ થશે. તો અહીંયા તમારી ઇલેક્ટ્રોનેગેટિવિટી આની વધુ છે માટે ડાયપોલ મુવમેન્ટનો ઓર્ડર શું આવશે તમારો અહીંયા? તો ડાયપોલ મુવમેન્ટની અંદર ઓર્ડર આવશે તમારો 1 ઇઝ ગ્રેટર દેન 2 ઇઝ ગ્રેટર દેન 1 ઇઝ ગ્રેટર દેન 2 ઇઝ ગ્રેટર દેન 3 થઈ જશે, બરાબર. એ જ રીતે તમને માની લો અહીંયા તમને H2O, H2SE, H2TE and H2S, H2SE અને H2TE કીધું છે. તો અહીંયા પણ સિમ્પલી તમારો આન્સર શું આવશે? તો ડાયપોલ મોમેન્ટ ઓર્ડર શું આવશે? ડાયપોલ મોમેન્ટ ઓર્ડર શું આવશે તમારો? 1 ઇઝ ગ્રેટર દેન 2 ઇઝ ગ્રેટર દેન 3 ઇઝ ગ્રેટર દેન 4 આવી જશે, બરાબર. રાઈટ. ચલો હવે એક ક્વેશ્ચન લખી દો જે એક્સેપ્શન પણ છે ડાયપોલ મોમેન્ટનો. ત્યાં તમે એક્સેપ્શન લખી દો ડાયપોલ મોમેન્ટમાં. તો ડાયપોલ મોમેન્ટની અંદર એક્સેપ્શન છે તમારું તો CH3F, CH3Cl, CH3Br, CH3I. તો આની અંદર તમારે ડાયપોલ મોમેન્ટનો ઓર્ડર કીધો છે અથવા પોલારિટીનો ઓર્ડર કીધો છે તો શું આવશે? તો જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ એનું ડાયપોલ મોમેન્ટ વધુ. તો એક્સપેક્ટેડ આન્સર શું આવશે? તો એક્સપેક્ટેડ આન્સર આવશે 1 ઇઝ ગ્રેટર દેન 2 ઇઝ ગ્રેટર દેન 3 ઇઝ ગ્રેટર દેન 4 આવી જશે, બરાબર. પણ એકચ્યુઅલ આન્સર છે જરા તમારે આ યાદ રાખી દેજો કારણ કે આ એક્સપેરિમેન્ટલ ફાઇન્ડિંગ છે, બરાબર. તો એકચ્યુઅલ આન્સર શું આવશે તમારો? તો એકચ્યુઅલ આન્સર આવશે તમારો 2 ઇઝ ગ્રેટર દેન 1 ઇઝ ગ્રેટર દેન 3 ઇઝ ગ્રેટર દેન 4 આવી જશે, બરાબર. તો આ તમારો એકચ્યુઅલ આન્સર આવશે. અને એક બીજું પણ એક્સેપ્શન છે એ પણ લખી દેજો તમારો. તો NH3 એન્ડ NF3, NH3 એન્ડ NF3 આ બંનેની અંદર તમને ડાયપોલ મોમેન્ટનો ઓર્ડર કીધો છે. તો ડાયપોલ મોમેન્ટનો ઓર્ડર શું આવશે? તો અહીંયા તમને ફ્લોરિન જોઈને એવું લાગતું હશે કે ફ્લોરિન વધુ છે ઇલેક્ટ્રોનેગેટિવ તો એની ડાયપોલ મોમેન્ટ વધુ આવશે, બરાબર. એવું નથી. અહીંયા તમારો ફાઇનલ આન્સર આવશે 1 ઇઝ ગ્રેટર દેન 2. NH3 ની તમારી વધુ છે કમ્પેર ટુ NF3, બરાબર. કારણ કે NF3 માં શું થશે? આ પ્રમાણેના 3 એરો આવશે એકબીજાના અને થોડી ઘણી એકબીજાની અસર નાબૂદ કરશે. જ્યારે અહીંયા તમારા NH3 હશે તો એની અંદર સોરી આ પ્રમાણે
આ પ્રમાણે તો NH3 માં તમારે આ પ્રમાણે હશે જે એકબીજાની જે એના જે ઇલેક્ટ્રોન્સ છે આ પ્રમાણેના એ આખા વિડ્રો કરી દેશે એના લીધે એની ડાયપોલ મુવમેન્ટ ઘટી જશે અહીંયા જ્યારે અહીંયા હાઇડ્રોજન એટલા ઇલેક્ટ્રોનેગેટિવ નથી માટે એટલી બધી તમારી ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ નહીં કરી દે બરાબર અહીંયા ઓવરઓલ તમારો આન્સર આવશે 1 ઇઝ ગ્રેટર ધેન 2 આ જસ્ટ તમારે યાદ રાખી દેવાનું અને આમાંથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ પૂછાઈ શકે છે કોપી એન્ડ પેસ્ટ પૂછાઈ શકે છે બરાબર રાઈટ તો અહીંયા આપણું જે ડાયપોલ મુવમેન્ટનું ચેપ્ટર છે કમ્પ્લીટ થાય છે આઈ હોપ કે તમને ચેપ્ટરની અંદર મજા આવી હશે એક જસ્ટ નાનકડો ટોપિક છે હાઇડ્રોજન બોન્ડિંગ એ તમે તમારી રીતે 11th બુક હશે એની અંદર ભણી લેજો ઇન્ટ્રામોલિક્યુલર અને ઇન્ટરમોલિક્યુલર હાઇડ્રોજન બોન્ડિંગ નાનકડો કોન્સેપ્ટ છે જસ્ટ એની અંદર આવડી જશે એની અંદર કંઈ એટલું બધું છે નહીં બરાબર તો આઈ હોપ કે તમને ચેપ્ટરની અંદર મજા આવી હશે અને મજા આવી હોય તો આ ચેપ્ટર વારંવાર રિવાઇઝ કરતા રહેજો અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર થેન્ક યુ ફોર ધ વોચિંગ now you can left the session